સમજાવી છે ગીતામાં વાંસજે ભક્તિ સમજાવી છે ગીતામાં વાંસજે મનડો પ્રભુના શરણમાં તું રાખજે મનડો પ્રભુના શરણમાં તું રાખજે સંકલ્પો સંગળા પ્રભુને તું સોંપજે સંકલ્પો સગળા પ્રભુને તું સોંપજે નિર્ણયો જીવનમાં એના તું માનજે નિર્ણયો જીવનમાં એના તું માનજે મન બુદ્ધિ જેના છે તેને તું આપજે મન બુદ્ધિ જેના છે તેને તું આપજે મનડું પ્રભુના શરણમાં તું રાખજે મનડો પ્રભુના શરણમાં તું રાખજે સંસાર સાગર સે એકલે તરાયના સંસાર સાગર સે એકલે તરાયના ઈશની સહાય વિના પાર ઉતરાયના ઈશની સહાય વિના પાર ઉતરાયના જીવન નૈયાનું તું કાનયને સોંપજે જીવન નૈયાનું સુકાન એને સોંપજે મનડો પ્રભુના શરણમાં તું રાખજે મનડો પ્રભુના શરણમાં તું રાખજે ઈશ્વરના કામે આવેશ સદા રાખજે ઈશ્વરના કામે આવેશ સદા રાખજે આસુરી વૃત્તિનો દ્વેષ દિલે ધરજે આસુરી વૃત્તિનો દેશ દિલે ધરજે ભક્તિની મસ્તીમાં મસ્ત બની રાસજે ભક્તિની મસ્તીમાં મસ્ત બની રાસજે મનડું પ્રભુના શરણમાં તું રાખજે મનડો પ્રભુના શરણમાં તું રાખજે બ્રહ્મ ઋષિ થઈને તું ચિંતન પ્રગટાવજે બ્રહ્મ ઋષિ થઈને તું ચિંતન પ્રગટાવજે રાજ ઋષિ રૂપે તું વૈભવ વહાવજે રાજ ઋષિ રૂપે તું વૈભવ વહાવજે દેવર્ષિ થઈ સૌના દિલને હલાવજે દેવર્ષિ થઈ સૌના દિલને હલાવજે મનડો પ્રભુના શરણમાં તું રાખજે મનડો પ્રભુના શરણમાં તું રાખજે ભક્તિ સમજાવી છે ગીતામાં વાંસજે ભક્તિ સમજાવી છે ગીતામાં વાંસજે મનડું પ્રભુના શરણમાં તું રાખજે મનડો પ્રભુના શરણમાં તું રાખજે ઓમ 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 બસ ઓમ 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 ઓમ
ઓમ ઓમ ઓમ બસ જ્ઞાનેન તુ તદ્જ્ઞાનમ જ્ઞાનેન તુ તદ્જ્ઞાનમ येषां नासीतमात्मन येषा नासीत्मना सत येषां नासीतमात्मन ज्ञानेन तु तद्ज्ञानं येषां नासीतमात्मन तेषामादित्ययज्ञानं प्रकाशयति तत्पर तत्परं तेषामादित्यवज्ञानं प्रकाशयति तत्परं ज्ञानेन तु तद्ज्ञानं येषां नासीतमात्मन तेषामादित्यवज्ञानं प्रकाशयति तत्परं तद्बुद्धयास्तदात्मानं उत्तिष्ठस्तत्परायणा तदबुद्धयदस्तात्मा उत्तिष्ठस्तत्परायणा गच्छन्त्य पुनरावृत्तिं ज्ञाननिधूतकल्मषा गच्छन्त्य न पुनरावृत्तिं ज्ञाननिधूतकल्मषा तद्बुद्धयस्तदात्मानं उत्तिष्ठतात्मपरायणा गच्छन्त्य पुनरावृत्तिं ज्ञाननिधूतकल्मषा नाम उत्तिष्ठस्तत्परायणा 16-17 સાથે જ્ઞાનેન તો તદ્જ્ઞાનં તેષાં નાસીતમાત્મન પ્રકાશયતિ તત્પરં તદ્બુद्धયસ્તદાત્માनं उत्तिष्ठस्तत्परायणा गच्छन्त्य न पुनरावृत्तिं ज्ञाननिधूतकल्मषा हरि ओम।
દેવસુतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. જ્ઞાનેન તો તદ્જ્ઞાનં તેષાં નાસીતમાત્મના તેષામાદિત્યવદ જ્ઞાનં પ્રકાશયતિ તત્પરમ. તું એષામ આત્મન જ્ઞાનેન તત, તું એટલે પરંતુ, તેષામ એટલે જેમણે, આત્મન એટલે પોતાના જે, જ્ઞાનેન તત એટલે જ્ઞાન વડે, અજ્ઞાનમ નાસિતમ અજ્ઞાન નષ્ટ કરી નાખ્યું છે, તેષામ તત જ્ઞાનમ એમનું એ જ્ઞાન, આદિત્યવત એટલે સૂર્યની જેમ, પરમ એટલે એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને, પ્રકાશયતિ પ્રકાશિત કરી દે છે. એનો આખો અર્થ એવો થાય, પરંતુ જેમણે પોતાને જે જ્ઞાન વડે તે અજ્ઞાન નષ્ટ કરી નાખ્યું છે, પોતાના જ્ઞાન વડે અજ્ઞાનને જેણે નષ્ટ કરી નાખ્યું છે તે એમને એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે. એ જ્ઞાન ભગવાન એટલે કે પરમાત્માને પ્રકાશિત કરી દે, સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે. કયું જ્ઞાન? તો કે આત્મજ્ઞાન. એની વાત ભગવાન આ શ્લોકની અંદર કરે છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 272મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 15મા શ્લોકને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા. સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મ અને ન કોઈના શુભ કર્મને ગ્રહણ કરે છે, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે. એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. અજ્ઞાની માણસો મોહ પામી જાય કે નહીં? ગઈકાલે આપણે વાર્તાના રૂપમાં જોતા હતા કે 100 યુવાનો નીકળ્યા પણ 99 મોહ પામી ગયા. ક્યાં? અલગ અલગ જગ્યાએ કંઈ ને કંઈ વસ્તુ આવી તો એમાં એ અટવાઈ ગયા, એને મોહિત કરી દીધા. કેવા? એટલે આ અજ્ઞાન છે એ જ્ઞાનને મોહિત કરી દે છે. એવું ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આ શ્લોકની અંદર અજ્ઞાન જો જ્ઞાનને મોહિત કરી દેતું હોય તો એના ઉકેલ માટે શું છે એનો એ વાત ભગવાને આ શ્લોકની અંદર અહીંયા 16મા શ્લોકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આપણે ગઈકાલે જોતા હતા કે આત્મરતિ તરફ માણસ ક્યારે વળે? ભગવાન આત્મરત એટલે અંદરના તત્વ તરફ, એટલે અંદરનું જે ચૈતન્ય છે એ ચૈતન્ય તરફ માણસ ક્યારે વળે? આત્મરતિ એટલે આત્માની અંદર સ્થિર થયેલો જે પરમાત્મા છે એના તરફ જીવ એટલે માણસ ક્યારે વળે? ક્યારે વળે? તો કે ઉંમર થયા પછી? તો કે ના, ઉંમર થાય તોય ઘણા 90 100 વર્ષ થાય તોય પણ એના તરફ વળતા નથી. જ્યારે માણસથી વસ્તુ સાપેક્ષ સુખ એટલે કે ઓબ્જેક્ટિવમાં રહેલી લાચારી સહન ન થાય ત્યારે તે આત્મરતિ તરફ વળે. આ બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આવી રીતનું હોય ત્યારે એ વળે. એક ક્ષણિક એટલે કે એક ક્ષણિક છે અને બીજો સ્થિર છે, એક પરતંત્ર છે અને બીજો સ્વતંત્ર છે. વસ્તુ સાપેક્ષ સુખમાંના આનંદની પરતંત્રતા જ્યારે માણસને ચાલવા લાગે તેના માટે જ્યારે માણસને ચીડ ચડે
તેનો કંટાળો આવે ત્યારે તે માણસ આત્મરતિ તરફ વળે છે. એમાં અહીંયા ગીતાકારનું બહુ સ્પષ્ટ રીતે સમજાવવાનું છે. બીજી વાત, એને એમ લાગે છે કે વસ્તુનિષ્ઠ આનંદ મેળવવા માટે મારે વિષયોને સાચવવા પડે, બરાબર ને? મારે વસ્તુનિષ્ઠ આનંદ જો મેળવવાનો હોય તો મારે આ બધા વિષયોને સાચવવા પડે. મોગરાના ફૂલની સુગંધ સારી ખરી, પણ તે મેળવવા માટે મારે મોગરાના છોડને સાચવવો પડે, માવજત કરવી પડે, પાણી પાવું પડે, માટીમાં હાથ નાખવો પડે, અને એ પણ રાતના 12 વાગે એમ કહે કે મને મોગરાનું ફૂલ જોઈ તો મળે નહીં, એની રાહ પણ જોવી. કોઈ પણ વિષયને જો ભોગવવાનો હોય તો એના માટે આટલી વસ્તુ કરવી પડે, ત્યારે એ વસ્તુ એને મળે, અને એ વસ્તુ ભોગવા પડી વસ્તુનિષ્ઠ આનંદ એને મળે છે. અને તે પણ રાત્રિના 12 વાગે ફૂલ જોઈએ તો મળે નહીં, મારે સવાર સુધી તેમની રાહ જોવી પડે. કોઈ પણ ભોગ ભોગવવાનો હોય અને વસ્તુનિષ્ઠ આનંદ જો મેળવવાનો હોય તો વસ્તુની લાચારી કરવી પડે, કાદવમાં હાથ નાખવો પડે, પાણી પાવું પડે, એનું સરસ મજાની માવજત કરવી પડે, ત્યારે સવારે આપણે મોગરાનું ફૂલ હાથમાં આવે છે. એમ કે આમાં વસ્તુનિષ્ઠ આનંદમાં વસ્તુને સંભાળવી પડે. હું ઘાટો થાય એકદમ. જો આનંદ સુખ આપતું હોય તો એ વસ્તુને મારે સંભાળવી પડે, એટલે કે મનાવવી પડે, તેના માટે લાચારી કરવી પડે. તે ફૂલ હોય, સૃષ્ટિ હોય, નિસર્ગ હોય, પુસ્તક હોય, પત્ની હોય કે બાળક હોય, કોઈ પણ વસ્તુ હોય, અને મારે જો એના પાસેથી આનંદ જો મેળવવાનો હોય તો આ બધાને મારે સંભાળવા પડે, તો મને વસ્તુનિષ્ઠ આનંદ મળે, એમ શ્રીમદ ભગવદ્ ગીતાનું કહેવું છે. જેની પાસેથી આનંદ મેળવવાનો હોય તેની લાચારી કરવી પડે અને તેને મનાવવો પડે. વસ્તુનિષ્ઠ આનંદ તો જ મળે. જેટલા પ્રમાણમાં આવી જાતની લાચારી માણસને ચાલવા લાગે તેટલા પ્રમાણમાં જીવન માણસનું તેજસ્વી બનવા લાગે. વસ્તુનિષ્ઠ આનંદ વગર પણ હું આનંદિત રહી શકું છું, એવું જ્યારે માણસને ચાલવા લાગે ને ત્યારે માણસ અહીંયા તેજસ્વી બનતો જાય છે. કાંઈ વાંધો નહીં, વસ્તુ હોય તો જ મને આનંદ મળે એવું નથી. સવારે 4 વાગે વહેલો ઉઠ્યો, નાહી ધોઈને ભગવાનની પાસે 5 વાગે બેસી ગયો, આંખ બંધ કરી આખી સૃષ્ટિને ભૂલી અને ભગવાનની અંદર મનને જો એકાગ્ર કરીને લીન કરી દઉં ને તો વસ્તુનિષ્ઠ સુખ, એટલે કે વસ્તુ વગર પણ હું આનંદ મેળવી શકું છું. એમાં ઘર નહીં, પત્ની નહીં, ફૂલ નહીં, છોડ નહીં, કોઈ પ્રકારની કોઈ વસ્તુ નહીં. એકવાર મન ભગવાનમાં એકાગ્ર થઈ જાય પછી વસ્તુ વગર જે આનંદ મળે છે ને એ ખરો આનંદ છે. નહીંતર આપણને બધાને વસ્તુ મળે તો આનંદ થાય, વસ્તુ મળે તો સુખ થાય, પણ અહીંયા ઘણા મહાપુરુષો છે એ વસ્તુ વગર પણ 2-2 કલાક 3-3 કલાક સમાધિમાં બેસી અને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે કોઈ પણ વિચાર એ મેળવ્યા વગર આત્માનંદ મેળવી શકે છે. આ આત્માનંદ મેળવવા માટે જેનું મન આવી રીતનું એકાગ્ર થાય છે ને તેનું જીવન ધીમે ધીમે તેજસ્વી બનવા લાગે છે, એમ કહે છે. તેથી તેનું જીવન તેજસ્વી બનતું જાય છે. ત્યાર પછી જ મોક્ષની શરૂઆત થાય છે. એટલે આ એક વિષાદ જ છે, વસ્તુનિષ્ઠ આનંદના પારતંત્ર. શું કહે છે? આપણે વાત આલે છે કે અહીંયા વિષાદને યોગ શા માટે ભગવાને કીધો, અથવા વેદવ્યાસે શા માટે? અહીં તો અર્જુનને એક વિષાદ થયો છે. વિષાદ એટલે દુઃખ, વિષાદ એટલે ખિન્નતા, વિષાદ એટલે મનની અંદર આવતા રહેલા જે કાંઈ અગવડો છે એના માટે અહીંયા વિષાદ શબ્દ વાપરવામાં આવ્યો છે. વિષાદ શબ્દ વાપર્યા પછી એ યોગ કેવી રીતે બને એ અહીંયા વેદવ્યાસને પ્રથમ અધ્યાયમાં આપણે સમજાવવાનું છે. તેથી વિષાદ રહે છે, વસ્તુનિષ્ઠ આનંદમાં આવતું રહેલું આ એક દુઃખ છે, વિષાદ છે કેમ કે તેમાં લાચારી આવી જાય છે. આપણી આ બધી સમજણ પાકી થાય તે માટે ભગવાનને અર્જુને 5મા અધ્યાયના 13 થી 26 શ્લોક, એટલે કે 14 શ્લોકની અંદર જ્ઞાન યોગ સમજાવવાનો અહીંયા ભગવાને અર્જુનને પ્રયત્ન કર્યો છે. એકવાર જો જ્ઞાન પ્રકાશિત થઈ જાય, અજ્ઞાન વયું જાય તો
અહીંયા કીધું છે સૂર્ય જેમ આખા સૃષ્ટિને જેમ પ્રકાશિત કરે છે ને એમ માણસ જ્ઞાન મળ્યા પછી બધાને પ્રકાશિત કરી ગયા છે અને એને સચ્ચિદાનંદ પરમાત્માની પ્રાપ્તિ થાય છે અને એ પ્રાપ્તિ થતાં સર્વત્ર પ્રકાશ ફેલાઈ જાય છે એમ ભગવાન સમજાવે છે. એનો વિચાર આજે આપણે કરવાનો છે. જ્ઞાનેન તુ તદ જ્ઞાન એષામ નાસીતમાત્મન તેષામાદિત્યવદ જ્ઞાન પ્રકાશયતિ તત્પરમ. 5મા અધ્યાયના 16મા શ્લોકમાં ભગવાન અહીંયા જ્ઞાનની ઉપાસના કરવાથી અજ્ઞાન કેવી રીતનું નષ્ટ થાય અને અજ્ઞાન એકવાર જો નષ્ટ થઈ જાય તો માણસને જ્ઞાન કેવી રીતનું પ્રાપ્ત થાય એનો વિચાર આ શ્લોકની અંદર ભગવાને અર્જુનને સમજાવ્યો છે. શું કહે છે ભગવાન કે હે અર્જુન, પરંતુ જેમણે પોતાના જે જ્ઞાન વડે તે અજ્ઞાન નષ્ટ કરી નાખ્યું છે, જ્ઞાન વડે અજ્ઞાનને નષ્ટ કરી નાખ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે. એનું જ્ઞાન કેવું છે તો કે સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પણ પ્રકાશિત કરી દેશે. ગયા શ્લોકમાં ભગવાને બતાવ્યું કે અજ્ઞાન દ્વારા જ્ઞાન ઢંકાઈ જવાના કારણે બધા જીવો મોહિત થઈ રહ્યા છે. જેમ યુવાનો મોહિત થઈ ગયા હતા તેમ કોઈ બગીચામાં, કોઈ હોટલમાં, કોઈ આવી રીતના જાદુગરના ખેલમાં, કોઈ નાચવાવાળી ગાન કરી એની અંદર જેમ મોહિત થઈ ગયા હતા બરાબર, એવી રીતે અહીં કહે છે કે મોહિત થઈ રહ્યા છે જેમ યુવાનો થઈ ગયા હતા તેમ પોતાના વિવેક દ્વારા એ અજ્ઞાનનો નાશ કરી દેતા જે જ્ઞાનનો ઉદય થાય છે તેનો મહિમા ભગવાને આ 16 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમ કે આ 16મા શ્લોકમાં ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમણે આત્માના જ્ઞાનથી પ્રસિદ્ધ અજ્ઞાન તોડી નાખ્યું તેમના જીવનમાં શ્રેષ્ઠ અને પર એવા સુખ આનંદ ધામ અને સ્થિતિ ઉત્તરોત્તર સૂર્યની જેમ પ્રકાશ નિર્માણ કરી અજવાળે છે. તેમના જીવનમાં પ્રકાશ નિર્માણ થાય છે. હું કોણ, હું કોનો, હું શા માટે, જગત શા માટે નિર્માણ કર્યું છે, આ બધું સમજવાની કોશિશ જ્ઞાન થયા પછી જીવ કરતો રહેલો છે. જરા કંઈ દુઃખ આવે કે આપણને સંદેહ નિર્માણ થાય કે આ જગતમાં ભગવાન છે ખરો. ઘણીવાર આપણે ભક્તિ કરતા હોય, ઘણા વર્ષો સુધી ભક્તિ કરી હોય અને એકાદું ભગવાન પરીક્ષા લેવા માટે એવું સહન ન થાય એવું દુઃખ જો આપે ને તો આપણે પરબારો સંદેહ ઉત્પન્ન થઈ જાય છે કે આટલી ભક્તિ કરું છું, આટલા સારા કામ કરું છું, કોઈને નડતો નથી, નીતિથી રહું છું, આ મારું આવું જીવન છે, છતાં ભગવાને મને દુઃખ કેમ. ઘણીવાર આવા લોકોની પરીક્ષા કરવા માટે ઘણીવાર દુઃખ મોકલતા હોય છે. તેથી જેમના જીવનમાં પ્રકાશ નિર્માણ થાય છે કે હું કોણ, તેથી અહીં કે જરા કંઈ દુઃખ આવે કે આપણને સંદેહ નિર્માણ થાય કે આ જગતમાં ભગવાન છે કે નહીં, પરબારો સંદેહ નિર્માણ. ભગવાન પ્રત્યે ગમે તેટલા દુઃખ મોકલે પણ ભગવાન પ્રત્યે બિલકુલ માણસને સંદેહ હોવો જોઈએ નહીં. માને ઘડવા માટે સુખ આપે તો ભગવાન મને પ્રસાદ તરીકે આપે છે અને દુઃખ આપે તો મારું ઘડતર હજી કાંઈક અધૂરું હશે એ ઘડવા માટે આપણને દુઃખ મોકલે અને સુખ આપને વૈભવ આપી સારા સાધનો આપીને ભગવાન સુખના ઢગલા આપણી પાસે કરી દે. ત્યારે પ્રસાદ સમજી અને જો એને ભોગવવાનો પ્રયત્ન કરે તો એને સુખ પણ આવી રીતનું કાંઈ કરી શકતો નથી. એમ કે તેથી અહીંયા ભગવાન તેષામાદિત્યમ તજ જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. આ શ્લોકની અંદર ભગવાને બહુ સ્પષ્ટતા કરી છે. શું કહે છે? તેષામાદિત્યમ જ્યોત, એટલે કે તેષામાદિત્ય તજ જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. ભગવાન આ શ્લોકની અંદર આ શબ્દ વાપરીને કહે છે એમાં તું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ પરમાત્માને પ્રકાશિત કરી દે. આ જ્ઞાન કેવું છે તો કે સચ્ચિદાનંદ પરમાત્માને પણ પ્રકાશિત કરી દે એવું જ્ઞાન છે. આ શ્લોકમાં આત્મન જ્ઞાનેન નાશિતમ એવો એક પણ શબ્દ વાપર્યો છે. આત્માનામ
નાસિત એશા, એટલે કે આ શ્લોકમાં આત્માનમ જ્ઞાનેન નાસિતમ એ મહત્વનું વાક્ય છે. પોતાના જે જ્ઞાન વડે એ અજ્ઞાન નષ્ટ કરી નાખ્યું છે. પોતાના જ્ઞાન વડે અજ્ઞાનને જેણે પોતે જ નષ્ટ કરી નાખ્યું છે એના માટે નાસિતમ એટલે નાશ કરી નાખ્યો છે એવો શબ્દ ભગવાને આ શ્લોકમાં વાપર્યો છે. જે લોકોએ આત્માના જ્ઞાનેન નાસિતમ કર્યું તેમને જ્ઞાનમ પ્રકાશયતી એ તેનું ફળ છે એમ ગીતાકાર કહે છે. જેણે આત્મા વડે અંદર રહેલા અજ્ઞાનને જેણે નષ્ટ કરી નાખ્યું છે, બરાબર, તો જેણે નષ્ટ કરી નાખ્યું એનું ફળ શું છે? તો એનું ફળ પણ ગીતાકાર કહે છે જ્ઞાનમ પ્રકાશયતી, એ એનું ફળ છે. અજ્ઞાન દૂર થઈ જાય અને જ્ઞાનનો સૂર્યની જેમ પ્રકાશિત થાય ત્યારે સમજવાનું કે આ એનું ફળ છે એમ ગીતાકાર કહે છે. જીવ, જગત અને જગદીશ આ ત્રણનું જ્ઞાન આત્મજ્ઞાનમાં આવે છે. જગત કોને નિર્માણ કર્યું? જગત શા માટે નિર્માણ થયું? જીવ, જગત અને જગદીશ આ ત્રણનું જ્ઞાન આ અધ્યાયના આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ જો જ્ઞાન માણસને બરોબર આવી રીતનું થઈ જાય તો અજ્ઞાન ખલાસ થઈ જાય છે અને સૂર્યની જેમ પ્રકાશિત કરે છે. જીવ, જગત અને જગદીશ, જગત શા માટે નિર્માણ થયું એ પહેલો પ્રશ્ન. જગતમાં નિર્માતાનો અને મારો શું સંબંધ છે? જેણે આ જગત નિર્માણ કર્યું છે તે અને મને જેણે ઉત્પન્ન કર્યો છે તે, મારો અને અહીંયા જગત નિર્માણ કરવા સાથેનો સંબંધ કયો છે? એ જ્ઞાનની વાત ભગવાન અહીંયા કરે છે. બાકી તો બધું શું કહેવાય? માહિતી કહેવાય. શું કહેવાય? ખેતી કેમ કરવી એની માહિતી આપણી પાસે હોય. કપડાં કેમ સીવવા એ દરજી પાસે એની માહિતી હોય, એને જ્ઞાન કહેવાતું નથી, બરાબર. માટલા કેમ ઘડવા એ કુંભારની પાસે સરસ મજાની માહિતી હોય છે. અલગ અલગ લોકો પાસે અલગ અલગ ટાઈપના આ બધી જે વાતો હોય છે ને એને માહિતી કહેવાય. શું કહેવાય? કલા કહેવાય. તેથી ભારતીય સંસ્કૃતિની અંદર 64 કળા આપી. કેટલી? એ 64 જે કળાઓ છે ને એ આજીવિકાને રોટલો કમાવા માટે છે. એમાંથી એકાદી કળા લઈ અને માણસ જો એની સાથે વ્યવહાર કરીને એ ધંધો શરૂ કરે તો એમાંથી જે કાંઈ મળે ને એમાં એની આજીવિકા સારી રીતે ચાલે. માનો કે સુતાર છે, એની પાસે સારામાં સારી કળા ભગવાને આપી છે કે સારામાં સારું ફર્નિચર ને સારામાં સારી ડિઝાઇનો કેમ તૈયાર કરવી. એ કળા એની અંદર વાપરી એની અંદર રત થઈ જાય તો એની આજીવિકા એમાંથી હાલે કે નહીં. કુંભાર છે, કુંભાર પોતાની કલા માટલા બનાવે, નવી નવી ડિઝાઇનના વાસણો બનાવે અને પછી જો એ બજારમાં વેચે તો એ કલામાંથી જે કાંઈ રૂપિયા મળે એમાં આજીવિકા હાલે કે નહીં. એટલે આ બધી વાતો 64 કળા શા માટે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણના લોકોને પોતાનો યોગક્ષેમ સારી રીતે ચાલે, પોતાનું ભરણ પોષણ સારી રીતે થાય, એમાંથી જેની પાસે જેવી રીતની કળા હોય એ કળા વાપરી અને એ પોતાનો યોગક્ષેમ ચલાવી શકે. એના માટે કેટલી 64 કળા છે. એમાંથી કોઈ પણ પછી વાળ કાપવાની કળા હોય, માટલા ઘડવાની કળા હોય, કપડાં સીવવાની કળા હોય, પછી આવી રીતના જુદા જુદા અલગ અલગ વાદ્ય વગાડવાની કલા હોય. ઘણા પાસે વાદ્ય વગાડવાની કલા હોય ને. આ શરણાઈવાળો જે આવે છે એ આપણે ગમે એટલા ફૂંક મારી તો એનો અવાજ એના સૂર નીકળે, પણ એ હાથમાં જ્યારે લે ને ત્યારે આપણે થાય કે આપણે સાંભળે જ રાખીએ આ હરણાઈને. જૂના કાળમાં આપણા લગ્ન વખતે આવી હરણાઈઓ આપણે સાંભળવા મળતી. તો એ શું છે? એની કળા છે. ઢોલ વગાડવો અથવા વાજિંત્રો વગાડવા એ અમુક લોકોની અમુક કળા ભગવાને આપેલી છે. એ કળા વાપરીને પોતે પોતાનો યોગક્ષેમ નિર્વાહ ચલાવી શકે છે. એના માટે આપણા શાસ્ત્રે ઊંડો અભ્યાસ કરીને કીધું કે માનવજાત સુખી થાય ને એના માટે 64 કળા હું આપી દઉં. એમાંથી કોઈ એકાદી કળા પકડી લે અને એમાં રત રહીને કામ કરવા લાગે તો એનો સારામાં સારો યોગક્ષેમ ચાલે છે. પછી એની સામે 14 વિદ્યા કીધી, બરાબર. વિદ્યા જુદી અને કળા જુદી, જ્ઞાન જુદું અને કલા જુદી, બે જુદું છે. એટલે 14 વિદ્યાની અંદર ઘણી બધી વાતો શાસ્ત્રકારોએ લખી છે, પણ અહીં કહેવાનો અર્થ કે જ્ઞાન જાય અને જ્ઞાનનો પ્રકાશ અંદર જો પ્રકાશિત થાય તો સૂર્ય જેમ આવી રીતનો પ્રકાશિત કરીને બધું વસ્તુને પ્રકાશિત કરી દે છે એમ માણસનું જે જ્ઞાન છે ને
એ જ્ઞાન આવી રીતનું પ્રકાશિત થઈ પરબ્રહ્મ પરમાત્મા એટલે સચ્ચિદાનંદ ભગવાનને પ્રકાશિત કરી દે એવું જ્ઞાન થાય છે. એટલે મોક્ષ સુધી માણસ પહોંચી જાય છે એમ ભગવાનને આ શ્લોકની અંદર કહેવાનું છે. મોક્ષ જોતો હોય તો આટલી વાતો માણસે પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી જગતમાં આવીને જે કાંઈ મેળવવા જેવું હોય તે પ્રભુ જ છે. શું છે? આ જગતમાં માનવ તરીકે આપણે આવ્યા અને માનવ તરીકે આ જગતમાંથી જો આપણે કાંઈ મેળવવાનું હોય તો શું છે? પ્રભુ જ મેળવવા જેવી વસ્તુ છે. એ એકવાર પ્રભુને જો માણસ મેળવી લે, જેમ યુવાને શું કહેવાય રાજાની દીકરીને જેમ પરણી અને ગયો તો બધું એનું થઈ ગયું કે નહીં? સુખ બધું પછી એની પાસે આવી જાય કે નહીં? તેથી જગતમાં આવીને કંઈ મેળવવાનું હોય તો તે પ્રભુ જ છે. બાકી બધું અહીં પડ્યું રહેવાનું છે. આપણા શાસ્ત્ર નીતિશાસ્ત્રએ તો ઊંડો અભ્યાસ કરી અને માનવજાત સુખી કેમ થાય ને એના માટે ખૂબ પ્રયત્ન કરેલા છે. આપણા નીતિશાસ્ત્રમાં પણ લખ્યું છે કે ધનાની ભૂમો પચવસ ગોષ્ઠા ભાર્યા ગૃહદ્વાર જન શમશાને દેહ ચિત્તાય પરલોક માર્ગે કર્માનું ગો ગચ્છતિ જીવે. આ જીવ જ્યારે જગત છોડીને જ્યારે પરલોક સિધાવે છે ને ત્યારે એની જોડે ફક્ત એનું કર્મ જાય છે. એટલે આ જગતમાં મેળવવાનું શું ભાઈ? તો કે પ્રભુ મેળવવાનું. એકવાર જેણે પ્રભુને મેળવી લીધો ને પછી એના માટે બધી જ વસ્તુ એકદમ સહેલી અને હાવ તેથી મેળવવાનું હોય તો આ. બાકી બધું ધન હોય, વૈભવ હોય, પત્ની હોય, પછી આપણા ગોઠાની અંદર કાંઈ પશુ બાંધ્યા હોય તે હોય કે કોઈ પણ હોય કે એ ખૂણાના માટલીની અંદર કાંઈ સોનું કે ચાંદી હંગરીને બાપાએ કાંઈ રાખ્યું હોય પણ બાપાની વાંહે દોણી જાય કે નાના બાપાએ બહુ મહેનત કરીને ખૂણામાં એક માટલીમાં ઘણું બધું સોનું ને રૂપું હંગરી રાખ્યું. બાપા 90 વર્ષે ગયા ને એટલે માટલી ત્યાંથી નીકળી કે બાપા હું તમારી હારે આવ જાય. ધનાની ભૂમો, ધન તો ત્યાં જ પીડ્યું રહેવાનું. શાસ્ત્રકારો ધનાની ભૂમો પચવસ ગોષ્ઠા ભાર્યા ગૃહદ્વાર જન શમશાને દેહ ચિત્તાય પરલોક માર્ગે કર્માનું ગો ગચ્છતિ જીવ. આ જીવ જ્યારે જગત છોડીને જાય છે ત્યારે એની જોડે ફક્ત એનું કર્મ જ આવે છે. સારું હોય કે નબળું હોય, શુભ હોય કે અશુભ હોય, બરાબર ને, કલ્યાણકારી હોય કે અકલ્યાણકારી, જે કાંઈ 90 વર્ષની અંદર જે કાંઈ કર્મો કર્યા હોય ને એ બધા જ કર્મો એની જોડે જ આવવાના છે. તેથી મહેનત કોના માટે કરવાની? પ્રયત્ન કોના માટે કરવાનો? આપણું કર્મ સારું થાય ને એના માટે જ મહેનત કરવાની. બાકી બધું ટોટલી શાસ્ત્રકારો કહે છે દુનિયાનો કોઈ પણ શું કહેવાય ઉદ્યોગપતિ આવ્યો હોય કે કોઈ પણ આવ્યો હોય ને એ કોઈ વસ્તુ ભેગી લઈ ગયો સાંભળ્યું ક્યાંય કે એ ભેગું લઈને ગયો? આટલું મોટો એને ખડકલો કર્યો, દુનિયા આખીના લોકોને નિભાવવા માટે ઘણા નોકરો રાખ્યા બધા, પણ એ નોકરો એના ભેગા ગયા કે ધન કે ફેક્ટરી એની ભેગી ગઈ? સાંભળ્યું ક્યાંય સાંભળે તો એના ભેગું જાય શું? તો કે કર્માનું ગો ગચ્છતિ જીવે. જીવ જ્યારે આ લોક છોડીને પરલોક સિધાવે છે ત્યારે એની જોડે ફક્ત એનું કર્મ જાય છે. તેથી કર્મ મજબૂત અને સારું અને શુભ કરવાનો માણસે પ્રયત્ન કરવો. બાકી બધું અહીં રહેવાનું છે. અત્યાર સુધીના આપણે ઘણા લોકોની શમશાન યાત્રામાં ગયા છું કે નહીં? ખંભે પછડી નાખીને ગયા છું. એને પૂછીએ આપણે બધાને કે ભાઈ તમારા ઘરમાંથી આ બાપા ગયા કાંઈ ભેગું લઈ ગયા? કોઈ વસ્તુ કોઈ ભેગી લઈ જતા નથી. તેથી મેળવવા જેવું આ જગતમાં શું છે? પ્રભુ. અને પ્રભુ જો મેળવવાનો હોય ને તો માણસે સારા કર્મનું સંગ્રહ કરી લેવો જોઈએ એમ આ કહે છે. બીજી વાત, બધું જ અહીંયા છોડીને જવાનું છે, સાથે કંઈ આવવાનું નથી. તે પ્રભુ એટલે કે પ્રાપ્તવ્ય છે. પ્રભુ પ્રાપ્તવ્ય એમ કહેવું એ કેટલો લાંબો કૂદકો છે, કેટલો મોટો વિચાર છે. જે નીતિશાસ્ત્રમાં આપણા ઋષિઓએ આ શબ્દ જે આપણે આપ્યો છે એ મહાપુરુષની લાંબી કેટલી દ્રષ્ટિ હશે કે આ જગતની અંદર ફક્ત કર્મ જ એની જોડે જવાનું છે. આવી લાંબી દ્રષ્ટિ રાખીને હજારો વર્ષ પહેલાં આપણા ઋષિ મુનિઓ, સંતો, મહાપુરુષોએ આ બધા નીતિશાસ્ત્રમાં બધા શ્લોકો લખ્યા છે. પછી વિચાર આવે કે તે પાસે છે, કૂદકો મારવાની શું જરૂર? કારણ કે ને કૂદકો મારીને અમે ભગવાનને પ્રાપ્ત કરી લેશું. ભગવાન દૂર હોય, આપણાથી અલગ હોય તો આપણે એને
આવી રીતનું કરવા માટે પ્રયત્ન કરી. પછી બીજો વિચાર માણસને એ આવે છે કે જેને હું પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરું છું એ ભગવાન તો મારી જોડે છે. કારણ કે ભગવાને ગીતામાં કીધું કે સર્વસ્ય ચાહમ હૃદય વિષ્ટો. ભગવાને બહુ સ્પષ્ટતા કરી કે ભગવાન દૂર નથી, ભગવાનને આવવા માટે દેર નથી, પણ ભગવાન ક્યાં છે તો કે સર્વસ્ય ચાહમ હૃદય વિષ્ટો. દરેકના હૃદયની અંદર આવીને હું વસેલો છું. ત્યારે બધું અહીંયા છોડીને જવાનું છે, સાથે કંઈ આવવાનું નથી. પ્રભુ પ્રાપ્તવ્ય છે એમ કહેવું એ કેટલો લાંબો કૂદકો છે, કેટલો મોટો વિચાર છે. પછી વિચાર આવે છે કે પ્રભુ તો મારી પાસે છે, કૂદકો મારવાની શું જરૂર ભાઈ? મને સુવાડનાર, મને ઉઠાડનાર, મને જમાડનાર, ખાધેલું પાચન કરનાર ભગવાન અંદર બેઠો છે. દૂર આપણે કોઈ મંદિરમાં જાઓ, કોઈ તીર્થસ્થાનોમાં જાઓ તો ત્યાં કાંઈ ભગવાન મળવાનો ખરો? આપણે ઘણીવાર કહીએ ને કે આખો 14 બ્રહ્માંડ જેને નિર્માણ કર્યા છે, સર્જન કર્યા છે, એ 14 બ્રહ્માંડના નાથને આપણે ભાઈ ક્યાં બ્રહ્માંડમાં ગોતવા જવું? ખાલી પૃથ્વી ઉપરનો જો વિચાર કરીને તો એમાંય 200 દેશ છે. ભારતથી મોટા કેટલા દેશ છે. હવે એમાં ભગવાન ક્યાં છુપાઈને બેઠો હોય એ કોને ખબર છે ભાઈ? તેથી ભગવાનને ગોતવા જવાની જરૂર નથી. ભગવાન ક્યાં? સર્વસ્ય ચાહમ હૃદય વિષ્ટો મમે વાંસો જીવ લોકે. આ ભગવાને જે પોતે જ ગીતાની અંદર આ બધી વાતો કહી રાખેલી છે. તેથી મને ઉઠાડનાર, મને સુવાડનાર અને મને આ બધી જે શક્તિઓ નિર્માણ કરનાર મારી અંદર આવીને પ્રભુ બેઠો છે. સવારે ઉઠું છું ત્યારે મને મારી સ્મૃતિ પાછી મળી જાય છે. એટલે મને સ્મૃતિનું દાન કરવા માટે રોજ ભગવાન મારા ઓશિકા પાસે આવીને 4-5 વાગ્યે કહે છે, બેટા ઉઠ. આ જે રાત્રિના સમયે તારી જે વિસ્મૃતિ થઈ ગઈ હતી, ભૂલી ગયો હતો ને, એ બધું પોટલું મેં 6-7 કલાક ખેંચ્યું છે અને આ સ્મૃતિનું પોટલું પાછું આપું છું. આમ કરી અને સ્મૃતિ આપનાર ભગવાન આપણી જોડે છે, બરોબર. અને પછી આપણે બપોરે ભોજન કર્યું, ભોજન કર્યા પછી ખાધું અને એમાંથી પાચન થઈ, કચરો જુદો થઈ, લોહી બન્યું અને લોહી બનાવી અને અંગૂઠાથી માથા સુધી વહેડાવનાર ભગવાન અંદર બેઠો છે. એટલે ભગવાન કેવો છે તો કે ભગવાન સ્મૃતિ આપનાર છે. ભગવાન કેવો છે તો કે ખાધા પછી ખોરાકમાંથી શક્તિ બનાવી અને આખા શરીરમાં સપ્લાય કરવાવાળો ભગવાન છે. આખો દિવસ કામ કર્યું, વ્યવહાર કર્યો, ધંધો કર્યો, નોકરી કરી, ઘણું બધું કર્યું, પણ પછી રાત્રે ઠાયકો પાયકો જ્યારે માણસ પથારીમાં આવે છે ત્યારે ભગવાન એને શાંતિનું દાન કરે છે. તેથી સ્મૃતિ, શક્તિ અને શાંતિ આ ત્રણનું દાન કરવા માટે રોજ ભગવાન આપણી પાસે આવે છે. તેથી એને ક્યાં ગોતવા જવાનો ભાઈ? ગોતવા 14 બ્રહ્માંડમાં ગોતવા જવાથી કોઈથી ભગવાન મળતો નથી. પણ કર્મ જ એવું કરીએ, એવું મજબૂત સારું કામ એવું કરીએ કે ભગવાનને દોડતા આવીને આપણે ઘરે રહેવાનું મન થાય, બરોબર. આ નાનો ઘણી વાર છે ને કે નિંબાડાની અંદર આવી રીતના બચ્ચા રહી ગયા ને નિંબાડાની અંદર આવી રીતના ગોરા કુંભારે તો આગ લગાડી દીધી. ભગવાન વિચાર કરે છે કે જે મારો ભક્ત છે ને એને આવી ભૂલ તો થઈ જ ગઈ છે, પણ ભગવાન પછી આવીને સંભાળે કે નહીં? મને સંભાળનાર, મને જીવાડનાર અથવા મને સ્મૃતિ, શક્તિ અને શાંતિનું જે દાન આપનાર છે ને એ ભગવાન તો મારી અંદર આવીને બેઠો ચાલે. બીજો વિચાર માણસને એ આવે કે ભગવાન દૂર નથી, ભગવાનને આવવામાં બહુ વાર નથી લાગતી. જો આપણી ભક્તિ પાકી હશે ને તો ગમે ત્યાં દ્વારકામાં બેઠેલો 8 પટરાણીઓ સાથે મોજ શોખ કરતો રહેલો એ જ્યારે ભગવાન છે ને એ જ્યારે દ્રૌપદીની હાંક હસ્તિનાપુરમાં કેટલું ને ક્યાં દ્વારકા વિચાર કરો, આટલું મોટું અંતર અંદરથી ભગવાનને યાદ કરે છે કે ભગવાન અત્યાર સુધી મારી પાસે જે શક્તિ હતી, જે બળ હતું, જે કાંઈ મારી પાસે હતું ને એ મારું સિંહણ સંભાળવા માટે મેં ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ આ મારી શક્તિ હવે ઓછી પડે છે, ખૂટે છે. ભગવાન તમારા વગર હવે આ મારું કોઈ રક્ષણ કરી શકે એમ. આ અંદરનો અવાજ જે દ્રૌપદીનો હતો એ દ્વારકામાં હજારો કિલોમીટર દૂર ભગવાનને સાંભળ્યો કે નહીં? મોરલી ને પીતાંબર ક્યાં પડી ગયું? ઓલું રૂક્ષ્મણી કે સત્યભામા કે હું થયું તમને? એ કે હમણાં કાંઈ નહીં, કે હમણાં તું પછી રહેવા દે, હું હમણાં પછી આવું, એમ કરીને દોડતા આવ્યા કે નહીં? અંદરનો કામ જ એવું કરો, ભગવાનનું સ્મરણ જ એવું કરો, ભગવાનની સાથે
જોઈન્ટ જ એવી રીતના થઈ જાઓ કે ભગવાનને અવાજ સાંભળ્યા વગર રહી શકાય. ભગવાન પોતે જ દ્રૌપદીનો અવાજ સાંભળ્યો કે નહીં? આજે ઘણી દ્રૌપદીઓ બહુ રાડ્યું નાખે છે, બરાબર ને, પણ આવ્યા ખરા ક્યાંય? ઘણી બધી દ્રૌપદીઓ, કોઈનો પતિ મરી જાય, કોઈનો પુત્ર વયો જાય, કોઈની આવી રીતની શારીરિક અગવડ ઊભી થાય, હે ભગવાન, હે દીનાનાથ, તમે આવ્યો. અંતરથી જ્યાં સુધી પોકાર ન થાય ત્યાં સુધી અંતરાત્મામાં રહેલો જે ભગવાન છે એ સાંભળતો નથી. તેથી ભક્તિની વાત પણ આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. એકવાર જો જ્ઞાન માણસને થઈ જાય પછી અજ્ઞાન નષ્ટ થઈ જાય, અને અજ્ઞાન નષ્ટ થતાં જેમ સૂર્ય પ્રકાશિત થાય અને જેમ બધાને પ્રકાશ આપે છે, એમ પરમાત્મા અહીંયા બધાને પરમાત્માને પણ આ જ્ઞાન પ્રકાશિત કરી દે. ચિદ ઘન સ્વરૂપ પરમાત્માને પણ આ જ્ઞાન પ્રકાશિત કરી દે એવી જ્ઞાનની તાકાત છે. એમ આ શ્લોકની અંદર અહીં ભગવાન કહે શું કે તેસા માદિત્ય જ્ઞાન. શું કહે છે? આદિત્ય એટલે સૂર્ય. આદિત્ય, સૂર્યનું બીજું નામ શું છે? આદિત્ય. તેથી સવારમાં આપણે બોલીએ ને, આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. સવારે જ્યારે ભગવાનને અર્ધ્ય આપી સૂર્યદેવને ત્યારે આપણા શ્લોક બોલી ને, એ શ્લોકની વાત ભગવાન આ શ્લોકની અંદર કરે. અહીંયા આદિત્ય કરી અને ભગવાને આ શ્લોકમાં અર્જુનને પોકાર કર્યો છે કે હે અર્જુન, એકવાર અજ્ઞાન તારા અંદર આત્માથી નષ્ટ થઈ જશે અને જ્ઞાનનો જો પ્રકાશ તારા જીવનમાં થઈ જશે ને, તો સૂર્યની જેમ બધું જ્ઞાન પ્રકાશિત થશે. અને એ પ્રકાશિત થયેલું જ્ઞાન પરબ્રહ્મ પરમાત્મા એટલે ચિદઘન સ્વરૂપને પ્રકાશિત કરીને, અહીં કહે છે ને કે પ્રકાશિત કરીને તારો મોક્ષ થઈ જશે. એટલે મોક્ષ થવો હોય તો અજ્ઞાનને દૂર કરવાનું, એની જગ્યાએ જ્ઞાનને બેસાડવાનું. જ્ઞાનનો પ્રકાશ એકવાર થઈ જાય તો મોક્ષ તો એના પગમાં આવીને ઊભો રહે કે ભાઈ હવે તમે મારી કે ને કે મને અપનાવો. મુક્તિ પણ એના પગમાં આવીને ઊભી રહે. એમ આ શ્લોકમાં કહે છે. બીજી વાત પછી વિચાર આવે કે ભગવાન તો પાસે છે, કૂદકો મારવાની પણ જરૂર નથી. મને સુવાડનાર, મને ઉઠાડનાર, મને જમાડનાર, ખાધેલું પચાવનાર તે જ છે. તે પાસે છે એટલું જ નહીં, તે મારો છે. હું પાસે છે એટલું નહીં, પણ તે કેવો છે? તે મારો છે. એમાં માણસને સતત લાગવું જોઈએ. જીવને જ્યારે ખબર પડે કે હું કોણ, હું કોના માટે, મારી પાસે શક્તિ કેવી રીતે આવી, પડોશી એટલે કે પડોશી ભગવાન, મારો પડોશી ભગવાન છે, આ સમજણ માણસને ક્યારે આવે? આપણે કંઈ લવ થાય નેબર, અંગ્રેજીમાં છે ને, એ આપણા ઈસા ખ્રિસ્તના એને બાઇબલની અંદર લખ્યું છે કે પડોશી તારો ભગવાન છે, બરાબર? એટલે પડોશી ઉપર પ્રેમ કરો, એવું લવ થાય નેબર, તમારા પડોશી ઉપર પ્રેમ કરો. તો આપણો પડોશી એટલે કોણ? તો કે સોસાયટીમાં રહીએ એ તો ભૌતિક રીતે આપણો પડોશી તો હશે જ, પણ આ ભગવાનને એમ કહેવાનું છે કે તારો પહેલો જો પડોશી હોય ને, તો અંદર રહેલો આત્મા છે ને, એ તારો પહેલો પડોશી છે. એના ઉપર પ્રેમ કરો, એના ઉપર ભાવ રાખો, એના ઉપર આત્મી સંબંધ રાખો. એમ અહીંયા આપણું ગીતા સમજાવે છે. તેથી જીવને જ્યારે ખબર પડે કે હું કોણ, હું કોના માટે, મારી પાસે શક્તિ કેવી રીતે આવી, એટલે કે પડોશી એટલે કે ભગવાન છે. અગતિક સમયે બારણું ખખડાવો. અર્જુને ભગવાનનું બારણું ખખડાવ્યું છે. હું થાકી ગયો ને, બહુ એકદમ મોહિત થઈ ગયો. કોના ઉપર? પિતામહ ભીષ્મ અને દ્રોણને જોયા પછી એનું ગાંડિયું સરી પડ્યું અને એકદમ મોહ અંદર ઉત્પન્ન થયો. જેના ખભા ઉપર બેસીને હું રમ્યો, જેણે મને ખોળામાં બેસાડીને લાડ લડાવ્યા, બરાબર, જેણે મને શસ્ત્ર અને શાસ્ત્ર બંને પ્રકારની જેણે વિદ્યા મને શીખવાડી છે, એ જ વિદ્યાથી મારે આના ડોકા કાપવાના. આવો મોહ અર્જુનને ઊભો થયો અને ભગવાન વિચાર કરવા લાગ્યા કે હવે આ મોહને દૂર કરનાર આ જગતમાં કોણ છે? તેથી અહીં કહે છે ને કે અર્જુને ભગવાનનું બારણું ખખડાવ્યું. ભગવાનનું બારણું ખખડાવ્યું કે ભગવાન, હું તો મોહિત થઈ ગયો છું, મારા શરીરની સ્થિતિ ઊભી રહે એવું મારું શરીર હવે રહ્યું નથી. તેથી પાછલી બેઠક ઉપર બેસી ગયો. એમ કરીને બે હાથ જોડીને ભગવાનનું બારણું ખખડાવ્યું. બીજા અધ્યાયના 7મા શ્લોકમાં બારણું ખખડાવે છે. કેટલા? ગીતા હોય તો ઘેરે જઈને વાંચી લેજો.
બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુન ભગવાનનું બારણું ખખડાવે. શા માટે? કોના પ્રત્યે મોહિત થયો? તો કે પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્યને જોયા પછી મોહિત થયો છે. તેથી ભગવાનનું બારણું ખખડાવતા ભગવાનને કહેશે કે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. કોણ કહેશે? અર્જુન કબૂલાત કરે છે. અર્જુન 2 હાથ જોડીને ભગવાનને કહે છે બારણું ખખડાવે. શું કહે છે? કે કાર્પણ્ય દોષો પહત સ્વભામી પૃષામી તામ સ્વભાવ. એટલે કે હું ભગવાન મારું કાર્પણ્ય એટલે કરુણાથી અથવા અજ્ઞાનથી મારું મન અત્યારે ધર્મની અંદર એવો વિમૂઢ થઈ ગયો છું કે હું અત્યારે કોઈ નિર્ણય કરી શકતો. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ કરો મે. આમ કરીને બારનું ખખડાવીને કહે છે કે ભગવાન મારું કલ્યાણ શેમાં છે ને એ હવે મને ખબર નથી. તેથી હું શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. આપણે પણ જ્યારે અગવડમાં આવી, જ્યારે મુશ્કેલીમાં આવી, જ્યારે ચારે બાજુ અંધારું હોય અને આપણે કોઈ સૂચતું ન હોય ને એવા સમયે પણ ભગવાનનું બારણું જો આપણે ખખડાવીને તો પણ ભગવાન આપણને બરોબર મદદ અને ઘણું બધું આપણા માટે કરતા રહેલા છે. તેથી અર્જુને ભગવાનનું બારણું ખખડાવ્યું છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. આથી કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે તથા ધર્મની બાબતમાં હું સમૃદ્ધ થયો છે. હું વિચારી શકતો નથી કે લડાઈ કરવી સારી કે લડાઈ ન કરવી સારી. આ યુદ્ધ તો આવી રીતનું શરૂ થવાની તૈયારી છે. એટલે યુદ્ધ કરવાથી મારું કલ્યાણ થશે કે યુદ્ધમાંથી ભાગી જાય અને હાથમાં કમંડળ લઈ અને હિમાલયમાં તમારું નામ લેતા લેતા બાકીની જિંદગી પૂરી કરું તો મારું કલ્યાણ. મારી બુદ્ધિ અત્યારે કેવી થઈ ગઈ છે? દિગ્ગમૂઢ થઈ ગઈ. નિર્ણય કરી શકતી નથી. ધર્મ શું છે અધર્મ શું છે એનો નિર્ણય મારી બુદ્ધિ અત્યારે કરી શકતી નથી. તેથી હું તમારા શરણે આવ્યો છું અને શરણે આવેલાનું રક્ષણ કરવું, માર્ગદર્શન આપવું ને એ તમારું કામ છે. તેથી ભગવાનનું દરવાજો, ભગવાનનું બારણું અર્જુને ખખડાવી અને ભગવાનની સામે આ કબૂલાત એણે કરી છે. તેથી તેને ખબર એટલે મારું તેથી બુદ્ધિ તેવી કબૂલાત આપવી જોઈએ. બુદ્ધિએ એ માન્ય કરવું જોઈએ. બુદ્ધિ જ્યારે ભગવાન તું હી માન્ય કરશે ને ત્યારે ભગવાન છિટકી જશે. નકર ભગવાન છિટકે. ભગવાન તું હી તારા સિવાય મને આ જગતમાં કોઈ ઉકેલ આપી શકે એમ નથી. મારું ફોડવાવાળો ભગવાન તું જ છે એવી સમજણ જેને આવી ગઈ તેસામ આત્માનામ જ્ઞાનમ. એમ આ શ્લોકમાં કીધું છે કે શું કહે છે કે મારું ફોડવાવાળો ભગવાન તું જ છો. મારી કાંઈ સમસ્યા છે, મારી કાંઈ મુશ્કેલી છે ને એમાંથી બહાર કાઢવાવાળો ભગવાન તું જ છે. એમ કે એવી સમજણ જેને આવી ગઈ એના માટે આ શ્લોકમાં ભગવાને કીધું એસામ આત્માનામ જ્ઞાનમ અજ્ઞાનમ. શું કીધું આ શ્લોકમાં? એસામ આત્માનામ જ્ઞાનમ અજ્ઞાનમ નાસિતમ. આમ આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને સમજાવે છે. અર્જુનને કહેશે કે એકવાર તારું અજ્ઞાન નષ્ટ કરી નાખ અને એની જગ્યાએ તું જ્ઞાનને બેસાડી દે તો સૂર્ય જેમ પ્રકાશિત થઈને આખા વિશ્વને જેમ અજવાળે છે ને એમ તું બધાને અજવાળવા લાગીશ. તેને બરાબર કલ્પના આવી ગઈ કે હું કોણ છું, મારી આ જગતમાં ભૂમિકા શું છે. બુદ્ધિ એ કબૂલાત આપી. એટલે શું? એટલા માટે જ અગવડ અને સગવડની પરીક્ષા ભગવાન ઘણીવાર વારંવાર લેતા રહેલા. ભગવાન પરીક્ષા લે જ આપણી. કોની? અગવડ સગવડ બેયમાં લે. અગવડ હોય તો પણ લે અને સગવડમાં પણ લે. રાજા હરિશ્ચંદ્રની ભગવાને કેવી કસોટી કરી? દુનિયામાં અત્યાર સુધી આવી કસોટી કોઈ રાજા ઉપર ભગવાને પ્રયોગ કર્યો હોય એવું કોઈ લાગતું નથી. વિશ્વામિત્રને નિમિત્ત બનાવી અને ભગવાને એના દ્વારા અહીંયા હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિત માટે જે આપણે વાંચી તો આપણે ખબર પડે કે એ લોકોને જેટલી કસોટીને જેટલું સહન કરવું પડ્યું ને આ જગતમાં એવું કોઈએ કર્યું નહીં. એટલે સગવડ અગવડની અંદર ભગવાન કસોટી કરે. આ માટલું કાચું છે કે પાકું, બરોબર ને? તો પાકું બનાવવા માટે ભગવાને આ જ્ઞાનની સરવાણી ભગવાને વેતી કરી છે. એનો વિચાર 16મા શ્લોકમાં ચાલી રહ્યો. પાણી ટાઈમ થઈ ગયો. ગીતા અધ્યાય 5 અને શ્લોક નંબર 16.
એમાં અજ્ઞાનને દૂર કરી અને જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત ભગવાન અર્જુનને સમજાવી રહ્યા. તારું જે અજ્ઞાન છે ને, અજ્ઞાન કયું છે કે આ બધાને મારીશ તો મને પાપ લાગશે ને પાપને હિસાબે મને નરક મળશે, તેથી ભગવાન મારે નરકમાં જવું નથી. આવું જે અજ્ઞાન એના જીવનમાં આવી ગયું છે એ અજ્ઞાન દૂર કરવા માટે ભગવાન આ વાત અર્જુનને સમજાવે છે. કારણ કે ભગવાનની સાથે જે ચર્ચા થઈ ને પ્રથમ અધ્યાયની અંદર, એ પ્રથમ અધ્યાયની અંદર ઘણા બધા પ્રશ્નો અર્જુને ભગવાનને પૂછી લીધા છે. પોતાની જે શંકાઓ હતી બધી જે કાંઈ હતી ને એ બધી પૂછી છે. અને એમાં એક શંકા આ હતી, કેવી? તો કે આ બધાને મારું તો મને પાપ લાગે, ખાલી જીવડાને મારી તો ઘણું પાપ લાગે છે, તો આ તો માણસના જીવતા માણસના ડોકા કાપવા છે, આ મારો તેથી મને પાપ લાગશે. એટલે ભગવાને બરોબર આ શબ્દ યાદ રાખી અને 5મા અધ્યાયના 16મા શ્લોકમાં જે પહેલા અધ્યાયમાં ભગવાન સામે જે દલીલ કરી હતી એનો જવાબ આ 5મા અધ્યાયના 16મા શ્લોકમાં ભગવાન કહે છે કે એકવાર જીવનમાંથી અજ્ઞાનને તું દૂર કરીશ અને જ્ઞાનનો પ્રકાશ સૂર્યની જેમ જો લાવીશ ને તો શું થશે? તો સૂર્યની જેમ એ ચિદાનંદ ઘન પરમાત્મા ને તું પણ પ્રકાશિત કરી દઈશ. આ જ્ઞાનની તાકાત પરબ્રહ્મ પરમાત્મા ચિત્ત ઘન સ્વરૂપને પણ પ્રકાશિત કરવાની તાકાત જ્ઞાનની અંદર છે. તેથી તને મુક્તિ મળી જશે, તને પાપ લાગશે નહીં. એ પહેલા અધ્યાયની અંદર જે દલીલ હતી અથવા તર્ક હતો ને, એ પહેલા અધ્યાયના તર્કનો જવાબ ભગવાન 5મા અધ્યાયના 16મા શ્લોકમાં આપે છે. એનો વિચાર આપણે કરતા રહેલા છીએ. તેથી આ શ્લોકમાં તું તદ અજ્ઞાનમ આત્માનામ જ્ઞાનેમ નાશિતમ, આ મહત્ત્વની વાત ભગવાને આત્માના જ્ઞાનમાં પોતાને માટે જ્ઞાન છે. હું શરીર ચલાવતો નથી એ જ્ઞાન થાય તો ચલાવનાર કોણ? હું તો ચલાવતો નથી, બરાબર? તો ચલાવનાર કોણ છે? એ જ્ઞાન એકવાર જો પ્રાપ્ત થઈ જાય કે મને ચલાવનાર, મને ઉઠાડનાર, મને સ્મૃતિ આપનાર, વિસ્મૃતિ આપનાર, શક્તિ આપનાર, બરાબર, જે કાંઈ મારા જીવનમાં 24 કલાક દરમિયાન જે કાંઈ પ્રવૃત્તિઓ અથવા જે કાંઈ વિચારો આવે છે ને એ બધું હું કરતો નથી. મારા કોઈ સગા સંબંધી સ્નેહીઓ કરતા કે હું નથી કરતો. તો કરનાર કોણ છે? એ કરનાર કોણ છે એનું જો જ્ઞાન થઈ જાય તો અહીં કહેશે કે એ સૂર્યની જેમ એ માણસને પ્રકાશિત કરી દેશે. અને એકવાર સૂર્યની જેમ પ્રકાશિત થઈ ગયેલું જે જ્ઞાન છે ને એ અહીં કહેશે સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને હલકે પ્રકાશિત કરી દે છે. એટલે મુક્તિ સુધી લઈ જાય છે એવું ભગવાનનું આ શ્લોકની અંદર કહેવાનું છે. તેથી ભગવાને આ શ્લોકમાં બીજી લીટીમાં તેસામ આત્મવત જ્ઞાનમ પ્રકાશિત, બીજી લીટીમાં ભગવાને તરત જ અર્જુનને ભગવાને આ વાત સમજાવી દીધી છે. એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દેશે અને તેથી તે સાક્ષાત્કારનો અધિકારી બની જાય છે. જીવનમાં પ્રકાશ થઈ જાય એટલે શું થઈ જાય? જીવનમાં પ્રકાશ થઈ જાય એટલે શું થાય? કીધું ને કે જીવનમાં પ્રકાશ થઈ જાય. તો પ્રકાશ થાય એટલે શું થાય ભાઈ? તો જીવનમાં પ્રકાશ થઈ જાય એટલે શું થાય? તો કે પ્રત્યેક તરફ જોવાની જે દ્રષ્ટિ છે ને એ નેગેટિવ ન રહેતા પોઝિટિવ બની જાય, દ્રષ્ટિ બદલી જાય. કેવી? પ્રકાશ થાય એટલે શું થાય? આપણે એકની એક વાત ઘણીવાર નેગેટિવ તરીકે વિચારે, નકારાત્મક, પણ દ્રષ્ટિ બદલે એટલે એને એ વસ્તુ આપણે આવી રીતની પોઝિટિવ અથવા આવી રીતની સારી લાગવા માંડે. એટલે પ્રકાશ થાય એટલે આ થાય તે કે પોઝિટિવ થઈ જાય, પ્રત્યેક તરફ જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય. સર્વ સામાન્ય માણસ એટલે કે જયસ પ્રિય સવ જન્મે છે, કંઈ ભાતું લઈને આવ્યો છે તે ખાય છે અને જીવડાની જેમ મરી જાય છે. આવા માણસને કંઈ ઝાઝો વિચાર કરવાનો ન હોય, બુદ્ધિ વાપરવાની ન હોય. સમાજમાં 4 પ્રકારના લોકો છે એવું ભગવાનનું આ કહેવાનું. ઋષિઓ અને સંતો મહાપુરુષો પણ આપને આ વાત સમજાવીને ગયા કે જગતની અંદર જે માનવ સૃષ્ટિ છે ને એમાં 4 પ્રકારના માણસ અહીંયા એનું વર્ણન કરવામાં આવ્યું છે. પહેલો માનવ કોણ? તો કે જીવડા જેવો આવે, કંઈક પૂર્વજન્મનું સારું ભાથું હોય એટલે અત્યારે ઘણીવાર હલાવ્યા વગર ઘણું બધું
મળતું હોય એ મળેલું ખાઈ પી અને પૂરું કરીને 90 વર્ષે અસ્યુતમ એ જીવડા જેવો જન્મો અને જીવડા જેવો મરી જાય એક આવો વર્ગ છે, એક જીવડા જેવો વર્ગ છે એમ આપણા સંતો કહે છે. તેથી કંઈ ભાતું લઈને આવ્યો છે તે ખાય છે અને જીવડાની જેમ મરી જાય છે. આવા માણસને કંઈ ઝાઝો વિચાર કરવાનો ન હોય, બુદ્ધિ હલાવવાની જ ન હોય, અક્કલ ચલાવવાની કે હું શા માટે આવ્યો છું, મને કોણે મોકલો, મને પશુ ન બનાવ્યો, પક્ષી ન બનાવ્યો, કોઈ આવી રીતની નિર્જીવ વસ્તુમાં ન બનાવતા ભગવાન તે મને માણસ શા માટે બનાવ્યો, એનો જેને વિચાર જ નથી. કંઈક પૂર્વજન્મના સારા કર્મ લઈને આવ્યો છે એટલે ભૌતિક સંપત્તિ એની પાસે સારી છે. આ જગતમાં એણે કાંઈ કર્યું નહીં, જેટલું મળ્યું એટલું વાપર્યું અને જીવડાની જેમ મરી જાય એવો એક વર્ગ આ જગતની અંદર છે એમ કે. એટલે કે આટલી પ્રગત યોનિમાં પ્રાપ્ત્યમાં કર્મભૂમિ, આટલું સુંદર ભગવાને શરીર આપ્યું છે તો મારે કાંઈક પ્રાપ્ત કરવું જોઈએ. મનુષ્ય જ ફક્ત વિચાર કરી શકે, પાડો કે ગધેડો વિચાર કરી શકતો નથી. પશુ યોનિમાં છે એટલે પશુ યોનિમાં તો ખાલી ભોગ યોનિ છે અને ભોગ યોનિમાં તો ફક્ત એને ભોગવવાનું હોય છે, એને કાંઈ વિચાર કરવાનો હોતો નથી. વિચાર કોને કરવાનો, કઈ યોનિમાં કરવાનો, તો ફક્ત માનવની યોનિમાં જ વિચાર કરવાનો છે. બાકી બધી યોનિ ભોગ માટે છે ને એને કાંઈ વિચાર કરવાનો કાંઈ નહીં. માલિક કાંઈ ખાવાનું આપે તો ખાઈ લે, પાણી પાવાનું આપે તો પાણી પી લે, બસ. એને બીજું કાંઈ ભોગ સિવાય બીજું કાંઈ હોતું નથી. તેથી આટલી પ્રગત યોનિમાં પ્રાપ્ત્યમાં કર્મભૂમિ એટલે કે જન્મ લઈને પણ કંઈક વિચાર કરેલો નહીં. આને છોડીને બાકીના 3 પ્રકારના જીવનો આપણા શાસ્ત્રકારોએ આપને સમજાવ્યા છે. આના સિવાયના એક તો આ ભોગ યોનિમાં ભોગવીને મરી જાય, કરતો કાંઈ નથી. એક આવી રીતની માણસની એક યોનિ છે, પશુ જેવું જીવન, ખાવો પીવો ને રહો, બીજું આ જગતમાં કાંઈ નથી. એક આ વર્ગ. બાકીના બીજા 3 પ્રકારના લોકો સમાજમાં રહે છે, સંસારી, સજ્જન અને ભક્ત. કેવા 3 પ્રકારના લોકો આ જગતમાં. આગલાનો તો આપણે વિચાર કર્યો, એને તો કાંઈ લેવા દેવા નથી, આવ્યું એટલું ભોગવીને જીવડાની જેમ જીવો ને મરી ગયો. આ 3 પ્રકારના છે, એમણે વિચાર કરવાનો છે. 3 પ્રકારના જીવો આ જગતમાં છે. કેવા તો કે એક તો છે સંસારી, બીજો છે સજ્જન અને ત્રીજો છે ભક્ત. સંસારી સજ્જન નથી એવું નથી, એ પણ સંસારી સજ્જન હોય છે. આપણે સજ્જન ગણાઈએ છીએ. સંસારી માણસ ચીડિયો થઈ ગયેલો હોય, તે દુઃખમાં ઘેલો પણ થાય, એટલે કે સુખમાં ઘેલો પણ થાય અને દુઃખમાં દુઃખી થાય અને ચિંતાથી ભરાઈ પણ જાય. તેથી સજ્જન ગંભીર હોય, સતને ગમે તેવું વર્તન કરનારો હોય, સતની પાસે જવાની ઈચ્છાવાળો, તેને સજ્જન કહેવામાં આવ્યો છે. 3 પ્રકારના જે જીવનો છે એનું વર્ણન શાસ્ત્રકારો સમજાવે છે. સજ્જન એટલે સતનો થવાનો આગ્રહ રાખવાવાળો, હું સતને ગમીશ, હું સતનો બનીશ એવું જેને લાગે છે તેને સજ્જન કહેવામાં આવે. સત એટલે ભગવાન, સત એટલે પ્રભુ. હું સત એટલે ભગવાનનો બનીશ, ભગવાનનું જેવું જીવન છે એવું બનાવવાનો હું પ્રયત્ન કરીશ. પહોંચીશ કે નહીં, પણ માણસે વિચાર કરવો છે કે ભગવાન તમારા ગુણ મારા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીશ, તમારા જેવું જીવન જીવવાનો હું પ્રયત્ન કરીશ. આના માટે સજ્જન શબ્દ આપણા શાસ્ત્રકારોએ વાપર્યો છે. મને આજે માનવી જીવન મળ્યું છે, આટલો સુંદર દેહ ભગવાને મને આપ્યો છે, આટલી સુંદર ભગવાને મને બુદ્ધિ આપી છે, તે પાછું મળશે કે નહીં તે ગાંભીર્ય જોવાળો હોય તેને સજ્જન માણસ કહેવામાં. ભગવાને મને સુંદર મજાનું માનવ શરીર આપ્યું છે. માનવ શરીર તો આપ્યું છે, પણ સુંદર મજાના આવી રીતના ભોગ અને વૈભવો પણ મને આપેલા છે. આનો સતત જે વિચાર કરે એને સજ્જન કહેવામાં આવે છે. સંસારી, સજ્જન અને ભક્ત આ 3 પ્રકારો છે. એમાં ત્રીજો પ્રકાર ભક્તનો છે. આ 3માં ભક્ત ફર્સ્ટ ક્લાસ છે. કેવા 4th ક્લાસ છે, પણ 4th ક્લાસને જીવડા જેવો મરે એને પહેલામાં મૂકી દીધો. બાકીના જે 3 છે એનો તો વિચાર આપણે કરવો. જે શું કહેવાય, સંસારી છે, સજ્જન છે અને ભક્ત છે, તો આ 3ની કેટેગરી કેવી રીતની હોય એનો તો આજના દિવસે આપણે વિચાર કરી લેવો જોઈએ. તેથી ભક્તના જીવનમાં પ્રત્યેક ખૂણા ઉપર પ્રકાશ થયો હોય છે. કેવો
ભક્તના જીવનમાં પ્રત્યેક બધા જ ઓરડા હોય. પછી અહીંયા રાજનીતિનો ઓરડો હોય, તત્વજ્ઞાનનો ઓરડો હોય, અધ્યાત્મનો ઓરડો હોય, ભક્તિનો ઓરડો હોય, સાંસ્કૃતિક ઓરડા હોય, બરાબર, રાજનીતિનો ઓરડો હોય. કોઈ પણ ઓરડા હોય ને એ દરેક ઓરડામાં આ ભક્તને પ્રકાશ જોવા મળે છે. દરેક ઓરડામાંથી ભક્તને પ્રકાશ મળતો રહેલો છે. તેથી ભક્તના જીવનમાં પ્રત્યેક ખૂણામાં પ્રકાશ થયેલો દેખાય છે. ગીતાકાર કહે છે કે અવિરત પ્રકાશિત કહેવાતા, એટલે કે અવિરત, જેના જીવનમાં અવિરત પ્રકાશ જ જે થઈ રહે છે એને ત્રીજી એટલે કે ભક્તની કેટેગરીમાં ભગવાને મૂકી દીધેલા છે. ભક્ત એટલે ખાલી બહારનો પહેરવેશ બદલી નાખો એટલે ભક્ત નહીં. હું મંદિરે અત્યાર સુધી જાતો નહોતો અને હવે જવા માંડ્યો એટલે લોકો મને કહેવા માંડે કે આ ભાઈ ભગત અથવા ભક્ત છે. હું કોઈ દિવસ ટીલા ટપકા કે કંઠી કે ચોટલી કાંઈ રાખતો નહોતો. હવે હું રાખવા માંડ્યો એટલે લોકો મને કહેવા માંડ્યા કે આ ભાઈ ભગત છે. હું કોઈ દિવસ આવી રીતના વ્રત ઉપવાસ કરતો નહોતો. હવે એકેય એકાદશી જવા દેતો નથી એટલે લોકો એને ભગત કહેવા લાગે. આની વાત ભગવાન અહીંયા કરતા નથી. વેશ પરિવર્તન તમે કરો એટલે ભક્ત નહીં, પણ ભગવાનની સાથે જે ચીટકી ગયો છે, ભગવાનની સાથે જે જોડાઈ ગયો છે, ભગવાનનો બનવા માટે રાત દિવસ જે પ્રયત્ન કરે છે ને એને પછી વસ્ત્ર બદલાવાની જરૂર પડતી નથી. એમ કે કયા 3 પ્રકાર છે તો કે સંસારી, સજ્જન અને ભક્ત. ભક્તિ એટલે ભગવાનને ચીટકેલો. અહીં ત્રીજી વાત આવે છે ભક્ત. ભક્ત આવે એટલે ભક્તિ આવે જ, બરાબર. એ બેયને બહુ સારો સંબંધ, ભક્ત અને ભક્તિને ખૂબ નજીકનો સંબંધ છે. ભક્તિ આવે એટલે ભક્ત આવે ને ભક્ત આવે એટલે ભક્તિ આવે. તો કઈ ભક્તિ ભાઈ? તો ભક્તિ બહારની વાત કરતા નથી. એ તો સહજ રીતે સામાન્ય માણસ બન્યા પછી આ બધું એકાદશીના ઉપવાસો છે, વ્રતો છે, મંદિરે જવું છે, પૂજા કરવાની છે, તિલક કરવાનું, આ બધું તો કરવાનું જ. એ નહીં કરી તો આપણે માણસ નથી. માણસ થવા માટે આ બધી વસ્તુ જરૂરી છે, પણ એને ભક્તિનું લેબલ લાગતું નથી. ભક્તિનું લેબલ ક્યારે લાગે તો કે જે ભગવાનને ચીટકી ગયો છે તે એ જ્યારે હોય ત્યારે આ કહે છે ને કે ભક્ત એટલે ભગવાનને ચીટકેલો. ભક્ત એટલે ઉન્નતતામાં ઉન્નત માનવી જીવન જીવનાર જે છે તેને ભક્ત કહેવામાં આવે છે. વિચિત્ર વેશ પહેરીને દુનિયાને છેતરવાનો જે ધંધો કરે છે તેને આપણા શાસ્ત્રમાં કોઈ દિવસ ભક્ત કહેવામાં આવ્યો. વેશ કેવા પહેરે? વિચિત્ર. આપણે ન પહેર્યા હોય ને એના કરતાં જુદા ટીલા ટપકા માળા ગમે તે આવી રીતના વિચિત્ર વેશ, સમાજ કરતાં હું કાંઈક જુદો છું એવું બતાવવા માટે જે લોકો પ્રયત્ન કરે છે અને એ પહેરી અને જે દુનિયાને લૂંટે છે એને આપણા શાસ્ત્રકારોએ કોઈ દી ભક્તનો લેબલ લગાડ્યું નથી. ભક્ત કોણ? તો કે ગીતાએ બહુ સ્પષ્ટ 12મા અધ્યાયની અંદર બહુ સ્પષ્ટતા ભક્તની વ્યાખ્યા આપી દીધી છે. વાંચવું જોઈએ ગીતાનો 12મો અધ્યાય વાંચી અને એમાં શ્લોકોના શ્લોકો ભક્ત કેવો હોય એનું વર્ણન ભગવાને કરી દીધું છે. અનપેક્ષ સુશીર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. આમાં કોઈ જગ્યાએ કેવા કપડાં પહેર્યા છે ભગવાન બોલ્યા નથી. ભગવાન તો એમ કહે છે કે અનપેક્ષ, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર મને જે ચીટકીને બેઠો છે તે, મારા માટે જે કામ કરે છે તે, મારા માટે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને વિત્ત જે વાપરતો રહેલો છે અને પોતાની ઇન્દ્રિયોને પ્રભુ કાર્યમાં જોડતો રહેલો છે ને, આનાથી વધારે મને કોઈ ભક્ત પ્રિય નથી. આમાં ક્યાં લેબલ લગાડ્યું? આટલી ચોટલી રાખે, આટલું મોટું તિલક કર્યું હોય, સંસારી પહેરે એના કરતાં જુદા કપડાં પહેર્યા હોય, ભભૂતિ લગાડી હોય, મોટી જટા રાખી હોય, હવે આમાં ક્યાંય વર્ણન છે? શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકોમાંથી એક પણ શ્લોકમાં મારો ભક્ત ટીલા ટપકાવાળો હોય, આવી માળા પહેરી હોય, આવો રીતનો વેશ હોય ને એ મને બહુ પ્રિય છે, આવું એક પણ શ્લોકની અંદર લખ્યું નથી. નકલ એકાદા શ્લોક, હવે 700 એટલા બધા શ્લોકો છે એમાં એકાદા શ્લોકમાં તો ટાંકવું જોતું હતું ને કે
કે જેણે આટલું લાંબુ ટીલું કર્યું હોય, આટલી મોટા મોટા રુદ્રાક્ષની માળા પહેરી હોય, શરીર ઉપર ભસ્મ લગાડ્યું હોય, મોટી જટા ધારણ કર્યું હોય, દુનિયા જે કરતી હોય એના કરતાં જુદા કપડાં પહેરીને સમાજમાં આપે હાલે, એ ભક્ત મને પ્રિય છે. આવું એકાદ શ્લોકમાં ભગવાનને લખવું જોઈતું હતું, પણ ભગવાને ક્યાંય 700 શ્લોકમાંથી એક પણ શ્લોકની અંદર આવો શબ્દ ક્યાંય ઉચ્ચાર્યો નથી. તેથી ભક્તની ભૂમિકા ટોચની છે. બાકીના 3 જે જીવડાની જેમ મરે છે તે, જે સંસારી છે તે, સજ્જન છે તે, એના કરતાં ભક્તની ટોચની ભૂમિકા ભગવાને આ શ્લોકની અંદર સમજાવી છે. અને ટોચની ભક્તિ એટલે કઈ તો કે અજ્ઞાન ફેંકી દે અને એની અંદર જ્ઞાનનો સૂર્યની જેમ પ્રકાશ પાડે છે ને, એને ચિદઘન સ્વરૂપ ભગવાનના દર્શન એને થઈ જાય છે અને એને મુક્તિ મળી જાય છે. આવું ભગવાને આ શ્લોકની અંદર સમજાવ્યું છે. તેથી ભક્ત પ્રસન્ન હોય. કેવો? કોઈ પણ સ્થિતિમાં સુખ આવે દુઃખ આવે, યશ મળે અપયશ મળે, પણ ચહેરો કેવો? હંમેશા હસતો રહેલો છે, પ્રસન્ન હોય. ગીતાકાર આ શ્લોકમાં કહે છે કે આત્મનમ જ્ઞાને. આ શ્લોક ઘૂંટીને વાંચવે. હું લખ્યું છે આ શ્લોકમાં કે આત્મન જ્ઞાનેન, એટલે કે ભગવાનને ચીટકેલો. આત્મન એટલે કે આત્મા, આત્મા એટલે ભગવાન, ભગવાનને ચીટકેલે છે તે, એવો અર્થ થાય છે કે જ્ઞાનેન આત્મન, જે ભગવાનને ચીટકેલો છે તે ભક્ત. ભગવાનને પરમોચ્ચ ટોચનો ચીટકેલો એ અર્થમાં પાંડુરંગ શાસ્ત્રી આ શ્લોક એના પ્રવચનની અંદર આના ઉપર પ્રવચન કરતા આ શ્લોકમાં આટલી વાતો સમજાવે છે. બીજી વાત, સંસારી, સજ્જન અને ભક્ત આ 3 જણ કર્મ કરે છે. કેવા? સંસારી પણ કર્મ કરે, સજ્જન પણ કર્મ કરે અને ભક્ત પણ કર્મ કરે છે. એટલે કે સંસારી, સજ્જન અને ભક્ત આ 3 જણ કર્મ કરે છે. સંસારી માણસ કર્મ કરે છે, પણ તેની ભૂમિકા એવી છે કે કરતા હું છું. શું છે? સંસારી માણસ કર્મ કરે તો એની ભૂમિકા શું છે? તો કે કરતા હું છું. મારે લીધે થયું, મેં બુદ્ધિ વાપરી, અક્કલ વાપરી, હોશિયારી, મહેનત કરી, 18 કલાક સુધી આમ તેમ કર્યું ને, તેથી આ જે કાંઈ પ્રાપ્ત થયું છે ને એનો કરતા હું છું. એ કોણ સમજે છે? સંસારી લોકોની એક આવી સમજણ છે કે હું કરતા છું. બીજો પ્રકાર સજ્જનોનો છે. સજ્જન માણસ પ્રારબ્ધાધીન હોય છે, તે પ્રામાણિક હોય. હું કરતો નથી એમ લાગતું નથી અને હું કરું છું એમ પણ લાગતું નથી. બેયની વચ્ચે શું કહેવાય? આને કહેવાય સજ્જન. હું કરતો નથી ને મને કોણ, એ બેમાંથી એક શું કહે છે કે પ્રારબ્ધાધીન હોય છે તે પ્રામાણિક હોય છે. કેવો? સજ્જન પ્રામાણિક હોય છે. હું કરતો નથી એમ લાગતું નથી, હું કરતો નથી એમ એને નથી લાગતું, અને હું કરું છું એમ પણ એને લાગતું નથી. એટલે ત્રિશંકુની જેમ આ વાત છે. કેવી? આકાશમાં ત્રિશંકુ અટવાઈ ગયા ને, વિશ્વામિત્ર કે હેઠો તો આ તોડી નાખવું, કે મેં તને સ્વર્ગમાં મોકલ્યો છે, કોઈની તાકાત નથી કે મારા મોકલેલા માણસને કોઈ પાછો. પેલા સ્વર્ગવાળા કે ભાઈ જે ખુરશી હતી બધી ભરાઈ ગઈ છે, અહીં હવે કોઈ ખુરશી બાકી, અહીંથી જા હેઠો, એમ કરીને સ્વર્ગના દ્વારમાંથી અહીંયા ત્રિશંકુને ઘા કરે છે. બોલો અધવચ્ચે આવીને વિશ્વામિત્રને યાદ કરે, તમે મને મોકલો ને ભાઈ, એને તો મને પાછો કાઢ્યો. હોય કે અરે એની શું તાકાત છે સ્વર્ગવાળાની, હાલ હું તને કહું છું જા તું ત્યાં. કહેવાનો અર્થ કે એના જેવો અહીંયા સજ્જનની અહીંયા હાલત કેવી છે? સજ્જનની હાલત આવી રીતની છે. તેથી બીજો પ્રકાર સજ્જનો છે. એટલે કે આવી જ સજ્જનની વચ્ચેની એક સ્થિતિ છે. હું કરતો નથી, ભગવાન કરે છે, ઘમંડ રાખતો નથી. એટલે એ સજ્જન તો છે જ, બરોબર, કે હું કરતો નથી એ તો પાકું છે. પછી ત્રીજો એક ભક્તનો વર્ગ છે. એ બહુ મહત્વનો અને અગત્યનો. આ 3 વર્ગમાં તો જુદી જુદી સ્થિતિ પાંડુરંગ શાસ્ત્રીએ પોતાના પ્રવચનમાં આ બધી વાતો તો સમજાવી, પણ દાદા આગળ કહે છે કે ત્રીજો જ્ઞાની ભક્ત છે, પણ તે મળવો મુશ્કેલ. હું બહુ ટોચની ભૂમિકા. જ્ઞાની ત્રીજો ભક્ત છે, મળવો મુશ્કેલ છે. એની વિચારધારા એવી છે કે ભગવાન કરતા તું જ છે. ટોચની સ્થિતિ ઉપર ગયા પછી ભક્ત કહે છે, ભગવાન હું જે કાંઈ તું મને સુખ દુઃખ યશ અપયશ હાનિ લાભ જે કાંઈ મારા જીવનમાં તું આપતો રહેલો છે ને, એમાં કરતા કોણ છો? સુખય મને આપે છે ને દુઃખય તું આપે છે, એટલે કે કરતા તું છે.
હું કરતો નથી, ભગવાન કરે છે. આ ભૂમિકા જ્ઞાની ભક્તની હોય અને તે જ પ્રકાશયતી તત્પરમ. અહીંયા ગીતાકાર આ 16મા શ્લોકમાં શું કહે છે કે આવો જે ભક્ત છે એ શું છે તો કે પ્રકાશયતી તત્પરમ. એ પ્રકાશિત થઈ અને અજ્ઞાનને દૂર કરી અને જ્ઞાનની અંદર પ્રકાશિત થઈ અને આવી રીતના સૂર્યની જેમ તેજ ફેંકતો રહેલો છે. અહીં કહે છે પ્રકાશયતી તત્પરમ. એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે. ચિદાનંદ ઘન પરમાત્માને પણ આ ભક્ત પ્રકાશિત કરી દે. આટલી તાકાત ભક્તની અંદર છે. અમુક કામ ભગવાન ન કરી શકે એ કામ કોણ કરે? ભક્ત. ઘણીવાર ભગવાન કે ભાઈ તારા ભાગમાં દીકરા નથી, ભારતમાં બહુ તારે એ ભક્ત પણ ભક્તિ હું લાવીને હું તને છોકરા આપું કે નહીં. આવા તો ઘણા બધા પુરાણોમાં ઘણા બધા વર્ણનો આપને સાંભળવા મળે છે. તેથી સમાજની સજ્જનતા ટકવી જોઈએ એવો એ લોકોનો આગ્રહ હોય છે. તેથી એ લોકો પરોપકાર કરે, ભક્તિ કરે, પૂજા કરે, પણ સ્વાર્થને માટે. ઘણા બધા સજ્જન લોકોને સંસારી માણસો ઘણું બધું કરતા હોય છે, બરાબર. દુર્યોધન સંસારી હતો કે નહીં? એ સંસારી હતો, પૂજા કરતો હતો, દાન ધર્મ પુણ્ય બધું કરતો હતો, પણ અહીં કોના માટે તો કે સ્વાર્થને માટે. તેથી મહાભારતમાં દુર્યોધન પણ લોક સંગ્રહ કર્યો છે. એ આધ્યાત્મિક પણ ન હતો અને સાધક પણ ન હતો. એટલે કે કેટલી પરેજી પાળી છે તે જો આપણે મહાભારતમાં વાંચીએ તો આપણે ખબર પડે. એ ભક્ત પણ નહોતો, આધ્યાત્મિક પણ નહોતો અને આવું કાંઈ પણ નહોતું, પણ સમાજની અંદર એટલી બધી એને પ્રતિષ્ઠા, એટલું બધું માન સન્માન એણે હસ્તિનાપુર અને આજુબાજુના રાજા રજોડો મેળવ્યું કે એ જ્યારે યુદ્ધની તૈયારી કરતો હતો ત્યારે 11 અક્ષરની સૈન્ય એની સાથે ભળી ગયું. વિચાર કરો. અને સામેના પક્ષમાં ભગવાન પોતે હતા. કેવા? જેના પક્ષમાં ભગવાન હોય એનું સૈન્ય વધુ જોઈએ ને, પણ વધ્યું નહીં. કોનું સૈન્ય વધ્યું? દુર્યોધનનું. એમ શાસ્ત્રકારો આપણે મહાભારત જો વાંચીએ ને તો એની અંદર સમજાવે છે કે અહીં કહે છે ને કે મહાભારત દુર્યોધને પણ લોક સંગ્રહ કર્યો છે. તે આધ્યાત્મિક પણ ન હતો અને સાધક પણ ન હતો. કેટલી પરેજી એણે પાડી છે અને સમાજને કેટલો બધો ભાવ પ્રેમ આપ્યો છે, તો જ એના પક્ષમાં 11 અક્ષરની સૈન્ય આવે ને. એટલે શહેનશાહ હતો. કેવો? દુર્યોધન હસ્તિનાપુરનો શહેનશાહ હતો, પણ પોતાની જાતને કોઈ દિવસ કોઈને પણ શહેનશાહ જેવો ગણાતો અથવા લાગવા દીધો નહીં. તેનું વર્ણન કીર્તાર્જુન અને મહાભારતની અંદર વેદવ્યાસે સારી રીતે લખ્યું. આ વર્ણન જો તમારે વાંચવાનું હોય તો મહાભારતની અંદર વેદવ્યાસે અને કીર્તાર્જુનની અંદર બહુ સરસ રીતે એનું વર્ણન કરવામાં આવ્યું છે. દુર્યોધનના વર્તનની કમાલ છે. જે નોકરો હતા તેમની જોડે તે સખા જેવું વર્તન કરતો હતો. તો જ 11 અક્ષરની ભેગા થાય ને. નોકરોની સાથે સખા જેવું દુર્યોધન વર્તન કરતો હતો. દુર્યોધન એટલે વગર ભૂલનો માણસ. કેવો? એક પણ ભૂલ કરે પ્લાનિંગથી. બધા જ એને જે કાંઈ કર્યા છે ને પછી ફેલ જાય એક વાત જુદી, પણ પ્લાન વગર એને કોઈ કામ કર્યું નથી. એમ કે દુર્યોધન એટલે વગર ભૂલનો માણસ. એવું પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં કહે છે કે વ્યવહારમાં એની ભૂલ જ નહીં, વ્યવહારમાં ભૂલો કરવાવાળા પાંડવો. કોણ? વ્યવહારમાં વધારે જો કોઈ ભૂલો કરી હોય તો તે પાંડવો. અક્કલ વગરના નિર્ણયો લેવાના હોય તો એ પાંડવોએ લીધા છે. અક્કલ વગરના નિર્ણયો લેવાના હોય તેથી પાંડવોએ લીધા છે. અને તેથી જ ભગવાન કૃષ્ણને ચિંતા થઈ. અહીંયા જ્યારે 12+1 13 વર્ષનો જ્યારે વનવાસ મળ્યો અને એ જંગલમાં જ્યારે રખડતા ભટકતા હતા ત્યારે દ્વારકામાંથી ભગવાન એને મળવા માટે જાય છે. ભગવાન મળવા માટે જાય છે અને ભગવાન આ શબ્દો કહે છે કે તમે અક્કલ વગરના, બુદ્ધિ વગરના નિર્ણય લેતી વખતે કોઈ પણ ક્યાંય ચલાવ્યો નહીં. એમ કરીને ભગવાન એને ઠપકો આપે છે. પણ શું કરીએ? યુધિષ્ઠિર કહે છે, ભગવાને બહુ ઠપકો આપ્યો છે. મહાભારત વાંચો અને કહે છે કે તમે કેવા છો? એ કે ત્યારે યુધિષ્ઠિર કહે કે શું કરું ભગવાન? એ કે કાકાનું આમંત્રણ હતું, કાકાએ જબરદસ્ત આવી રીતનું આમંત્રણ મોકલીને નીચે કાકાની સહી હતી ધૃતરાષ્ટ્રની. એટલે કાકાનું અપમાન કેમ થાય? તેથી તો અમારે ઝૂકટું રમવા જવું જ પડે કે નહીં? અમારે દ્યુત ખેલવા જવું પડે કે નહીં? ત્યારે ભગવાન કહે છે કે તમે અક્કલ વગરના
સો તમે કાકો કેવો છે એ તમને ખબર છે? આ કાકો જો હારો હોય ને તમને સલાહ આપતો હોય તો તમારે માન્ય કરવી જોઈએ, પણ એ કાકો તમને સિંહામાં ઉતારીને બૂચ મારવાનો ધંધો કરતો હોય તો એની આજ્ઞાનું પાલન તમારે કરવાનું. તમે કેવા છો? અક્કલ વગેરે. કોણ કે? ભગવાન. આપણે ન કહેવાય. પાંડવોની કક્ષાએ આપણે તો પહોંચવા નથી, પણ ભગવાન એને આવી રીતનો ઠપકો આપે છે કે તમે અક્કલ વગરના છો, તમે નિર્ણયો લેવામાં ખૂબ જ કાચા છો, એવું ભગવાન અહીંયા વનની અંદર જઈને ઠપકો આપે છે. દુર્યોધને એક પણ નિર્ણય અક્કલ વગર ચલાવ્યા વગર લીધો જ નથી. બધું કામ યોજના ઘડીને જ કરે છે. પછી દ્યુત રમવાનું હોય, લાક્ષાગ્રહ બનાવવાનું હોય કે ભીમને ઝેર ખવડાવવાનું હોય કે ગમે તે કપટ કરવાનું હોય ને, બધા પ્રી પ્લાનિંગ આ ચંડાળ ચોકડી કરી અને પછી જ્યારે એના ઉપર સિક્કો મારે ને ત્યારે જ એ કામને આગળ ધપાવતા હતા એમ કે. તેથી દુર્યોધને એક પણ નિર્ણય અક્કલ વગરનો લીધો નથી. લઘુત્તમ એટલે કે બધું કામ યોજના ઘડીને જ કરે છે એટલે કે કર્યા વગર આગળ જાય જ નહીં. પ્લાન કર્યા વગર આગળ જાય જ નહીં. હોશિયાર હતો. એણે કોઈને તોડ્યા નહીં. બરાબર? કોઈને તોડ્યા નથી. તોડ્યા એટલે જ એને 11 અક્ષરની સૈન્ય એને મળ્યું છે તોડ્યા વગર. એટલે કે દુર્યોધને કોઈને તોડ્યા નહીં. 11 કર્યું. ફક્ત એક જ મહાન એ ભૂલ કરી ગયો. ક્યાંય ભૂલ કરી નહીં, પણ એક મોટામાં મોટી દુર્યોધને જો કોઈ ભૂલ કરી હોય તો મહાભારતમાં વેદવ્યાસ લખે છે કે એક જ મહાન ભૂલ એણે કરી કે તેણે ભગવાનને તોડ્યા. કેવા? ભગવાનને તોડી નાખ્યા. એટલે બીજું મોટામાં મોટી ભૂલ કરી હોય તો એણે ભગવાનને તોડ્યા. તે જો ન તોડ્યો હોત તો ભગવાનની બાજુમાં ખુરશી રહેત ને, એવી એની જીવન બની. પણ ભગવાનને તોડી નાખ્યા એટલે આજે એ અધોગતિના ખાડામાં આવી રીતનો. પહેલા વર્ગનો માણસ એટલે સંસારી, બીજા વર્ગનો માણસ એટલે સજ્જન અને ત્રીજા વર્ગનો માણસ એટલે ભક્ત. એમ આ ભગવાને અહીંયા સજ્જન અને સંસારી માણસને સમજાવતા અહીંયા દાદા શું કહેવાય આવા દુર્યોધનનું એક દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. બીજો સજ્જનનો વર્ગ છે તે પણ ચિંતા કરે છે. શાની ચિંતા કરે છે? પુણ્યની. સજ્જન લોકો કેની ચિંતા કરે? પુણ્યની છે, કીર્તનની છે, પરંપરા અમારી જળવાય એની સજ્જન લોકો ખૂબ જ ધ્યાન રાખતા હોય છે. ત્રીજો વર્ગ જ્ઞાની ભક્તનો છે. તે વિકારોનું રૂપ ઓળખે, વિકાર ભોગવનાર તે ઓળખે. એટલે વિકારો મોકલનાર કોણ છે? વિકારો મળ્યા છે તો કેટલા ભોગવવાના, કેટલા છોડી દેવાના, એનો વિચાર ભક્ત કરતો રહેલો છે. કારણ કે વિકારો કોણે મોકલ્યા છે ભાઈ? વિકારો ઉત્પન્ન કોણે કર્યા? તો કે ભગવાને વિકારો ઊભા કર્યા છે, મારી પાસે મોકલે છે. મારે એને ભોગવવા કેટલા, કેવી રીતના ભોગવવા કે નહીં, એનો વિચાર ભક્ત પોતે કરે છે. આવો જે વિચાર કરતો હોય એને ભક્ત સમજવો, એમ આપણું શાસ્ત્ર કહે છે. તેથી વિકાર ઊભા કરનાર અને વિકાર ભોગવનાર બંને કોણ છે એ જાણે, અને તેથી જ પ્રકાશયતિ તત્પરમ. આ શ્લોકની અંદર શું લખ્યું છે? પ્રકાશયતિ તત્પરમ. તેને વિકારોનો ડર લાગતો નથી, કારણ કે અજ્ઞાન ગયું અને પ્રકાશ આવી રીતનો જેમ સૂર્યનો પ્રકાશ જાય અને અંધકાર જેમ દૂર થાય એમ અંદર રહેલો જે અજ્ઞાન છે એ અજ્ઞાન જાય અને પ્રકાશ જ્ઞાન ત્યાં થાય છે, એમ આ શ્લોકમાં કહેવાનું છે. તેથી જ્ઞાની ભક્તોને વિકારોનો ડર લાગતો જ નથી. વિકારો મળે નહીં તેનો ડર, તેથી ડર એટલે કે જ્ઞાની ભક્તોને વિકારોનો ડર લાગતો જ નથી. વિકારો મળે નહીં તેથી ડર, જાય તેથી ડર અને આવે તેથી ડર. આવી રીતના 3 ડરો છે. 3 સજ્જન લોકો હોય, સંસારી લોકો હોય અને ભક્ત લોકો હોય. એની અંદર વિકારો આવે ત્યારે 3ની સ્થિતિ કેવી થાય છે ને, એ ભગવાન આ શ્લોકની અંદર જ્ઞાનના માધ્યમથી અર્જુનને સમજાવવા માગે છે કે હે અર્જુન, જ્ઞાની ભક્તોનો વિકારનો ડર લાગતો જ નથી. કેવો? જ્ઞાની જે ભક્તો છે એને વિકારો આવે તો પણ ડર નહીં અને જાય તો પણ ડર લાગતો નથી. આવે તો પણ અને જાય તો પણ જ્ઞાની ભક્તિને ડર લાગતો નથી. વિકારો મળે નહીં તેથી ડર. બરાબર? આ સંસારી લોકો જેને વિકારો મળે નહીં તેથી તેને સંસારી લોકોને ડર લાગે છે. જાય તેથી ડર.
અને આવે તેથી ડર. એ સજ્જન લોકોના હાથમાં સંપત્તિ આવી અને પછી વિચાર કરે છે એકવાર ભગવાનને મોકલી તો ખરી, પણ પછી જાય તો, એટલે આવે તો પણ ડર અને જાય તો ડર. એ સજ્જન માટે છે. અને અહીંયા વિકારોનો ડર ભક્તોને લાગતો નથી. વિકારો મળે નહીં તો એ આવી રીતના સંસારીને ડર. એટલે 3 પ્રકારના સંસારી, સજ્જન અને ભક્ત, આ ત્રણેમાં જો વિકારો આવે તો એની કેવી સ્થિતિ નિર્માણ થાય છે. એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આ 3માંથી આવી રીતનું જે વિદાય લે છે ને એને ખરું જ્ઞાન કહેવામાં આવે છે. સંસારી માણસને વિકારો જાય તેથી ડર લાગે છે. સાધક સજ્જન નામનો જે વર્ગ છે તેને વિકારો આવે અને જાય તો પણ પતિત થઈશું એવું એને લાગે છે. જ્ઞાની ભક્ત વિકારથી આગો થાય નહીં. જ્ઞાની ભક્ત વિકારોથી આગો થાય નહીં, બલકે વિકારોને રમાડી શકે. આ બહુ મોટી વાત. જ્ઞાની ભક્ત હોય છે એને પડદો રાખવાની જરૂર નથી. ઘણા આપણે મંદિરોમાં જઈએ ને તો આપણે કહીએ આ પડદો શા માટે? તો કાંઈ 2 વિભાગ છે. જ્યારે અમારા મહારાજ આવે ને ત્યારે બહેનોના મોઢા ન જોવે ને તેથી અમે પડદો આડો કરી દઈએ સહી. એટલે અહીં કહે છે જ્ઞાની ભક્ત એને પછી સ્ત્રી હોય કે પુરુષ હોય બંને એક. જેમ આપણે કહેવાય ને કે સુખદેવજીને આવી સ્ત્રીઓ જ્યારે સ્નાન કરતી હતી ત્યારે સ્ત્રીઓએ કપડાં પહેર્યા નહીં, પણ એ જ જગ્યાએ પાછા અહીંયા કેવા વ્યાસજી પધાર્યા ત્યારે ફટોફટ એને કપડાં પહેરી. આ આપને જોવા મળે કે નહીં? આ 2 ચરિત્રો જોયા પછી આપને ખબર પડે કે અહીંયા આવું કેમ ભાઈ. પિતાજી આવ્યા ત્યારે બધી બહેનોએ કપડાં પહેરી લીધા અને એનો પુત્ર જ્યારે અહીંયા સુખદેવ આવશે ત્યારે કોઈ સ્ત્રી. શા માટે? અહીંયા સ્ત્રીઓને બધાને ખબર છે કે સ્ત્રી અને પુરુષમાં કોઈ પ્રકારનો ભેદ સુખદેવજી જોતા નથી. વ્યાસજીને ભેદ એમાં દેખાય છે, અલગ દેખાય છે સ્ત્રી અને પુરુષ. તેથી આવું આપણા શાસ્ત્રમાં વર્ણન કરેલું છે. તેથી અહીં કહે છે જ્ઞાની ભક્ત વિકારોથી આગો થાય નહીં, બલકે વિકારોને રમાડી શકે. આ બહુ મોટી વાત છે. આવો જે જ્ઞાની ભક્ત કદાચ કોઈ જગ્યાએ જાય તો એને પડદાની જરૂર રહેતી નથી, કારણ કે એને બધામાં સર્વસ્ય ચાહમ હૃદયસની વિષ્ટો, બધામાં ભગવાનના દર્શન થાય છે. આમ વિકારોને જે રમાડી શકે, વિકારોને જે પોતાની સાથે રાખી અને ગમે ત્યાં ગમે તેવી રીતના ઉપયોગ કરાવવો હોય તો કરાવી શકે એવી તાકાત જ્ઞાની ભક્તની અંદર છે. તેથી 3 પ્રકારના અહીંયા સજ્જનો, સંસારી અને એક સામાન્ય જીવડો અને ચોથો વર્ગ છે જ્ઞાની ભક્ત. એટલે જ્ઞાની ભક્તની વાત કરી છે. તેથી આમાં જ્ઞાનનું મહત્વ ભગવાને આ શ્લોકને. જ્ઞાની કેવો? જ્ઞાનેન તુ તદ જ્ઞાનમ એષામ નાસીતમાત્મન તેષામ આદિત્ય તદ જ્ઞાનમ પ્રકાશયતિ તત્પર. એકવાર જ્ઞાનનો પ્રકાશ જીવનમાં જો આવી જાય તો પછી શું થાય છે એનું ફળ આ શ્લોકની અંદર ભગવાને બતાવ્યું. જ્ઞાનનું ફળ શું ભાઈ? તો જ્ઞાનનું ફળ આ 16મા શ્લોકની અંદર ભગવાને સમજાવ્યું. જ્ઞાનનું ફળ શું છે? ભગવાન અર્જુનને કહે છે કે હે પરંતપ, પરંતુ જેમણે પોતાને જે જ્ઞાન વડે તે અજ્ઞાન નષ્ટ કરી નાખ્યું છે. કેવું? જ્ઞાન વડે અજ્ઞાનને નષ્ટ કરી નાખ્યું છે એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે. આ એનું ફળ છે. એટલે શ્લોકની અંદર ફળ પણ આજે બતાવ્યું છે. બરાબર? માણસની અંદર કર્તૃત્વ હોય, કર્મ હોય અને કર્મ ફળ હોય. આ 3 વાતો તો આપણે આગલા શ્લોકમાં સમજવાનો પ્રયત્ન કરતા. જે માનવ આ જગતમાં આવ્યો એ કર્તૃત્વ કરે, પોતાની અંદરની જે કલા છે ને એ વાપરી અને પોતાનો વ્યવહાર છે, અધ્યાત્મ છે, સાંસ્કૃતિક કાર્યો છે, જે કાંઈ હોય ને એ અંદર રહેલી જે શક્તિઓ દ્વારા એ કરતો રહેલો. એટલે કર્તૃત્વ માણસે વાપરવું જોઈએ. ન કર્તૃત્વ વાપરી તો શું થાય છે એ પણ અહીં સમજાવવામાં આવ્યું છે. એમાં કાટ લાગી જાય. કેવો? આપણે બધાને ખબર છે ખેતીની અંદર કોઈ પણ વસ્તુ આપણે 1 મહિનો એનો ઉપયોગ કર્યો અને પછી જરૂરત નથી એટલે આપણે એને મેળા ઉપર ચડાવી દઈએ કે ભાઈ આપણે હમણાં 3 મહિના સુધી આની જરૂર નથી, એટલે મેળા ઉપર ચડાવી દઈએ. 3 મહિના પછી જરૂરિયાત હોય ત્યારે દાંતરડી હોય, ત્રિકમ હોય, પાવડો હોય
કે હળની કોઈ જે કાંઈ કાઢી તો એમાં શું થયું હોય? પૈડા કાટી ગયું કે નહીં? તો આપણે બધા પૈડા છે, કાંઈ કરતા નહીં, ભગવાનનું નામ નહીં, ભગવાનનું કામ નહીં. તો એ આપણે કટાવવું નથી પણ વપરાવું છે. કોઈ પણ સાધન વાપરીએ તો ઉજળું થાય. કોઈ છે દાંતડું છે, જેમ જેમ વાપરીએ ને એમ ઉજળું થાય કે નહીં? એમ કોઈ પણ વસ્તુને વાપરી તો એ ઉજળી થાય છે. ભગવાને માનવ દેહ આપ્યો છે. વાનપ્રસ્થાશ્રમની આપણી અત્યારે સ્થિતિ, અને ઘણા તો સંન્યાસીઓ બેઠા છે. કેટલા 75 વર્ષ ઉપરની જે ઉંમર છે ને એને સંન્યાસી કહેવાય. અને અહીંયા શું કહેવાય, 51 થી 75 વર્ષ છે એને વાનપ્રસ્થી કહેવાય. એટલે કે વાનપ્રસ્થી અને સંન્યાસીની સભાની અંદર આ બધા બેઠેલામાં જો શક્તિ વપરાયા વગર જો એમને પડી રહે તો શું થઈ જાય? કાટ લાગી જાય. આપણે કાટ લાગવો વપરાવાનું છે એ પાકું. કાટ લાગવાનો અર્થ શું થાય? કરો જી, કાટ લાગવાનો અર્થ શું થયો? ખલાસ થવાનું, ઘસાઈ જવાનું. બરાબર, કાટ લાગવાનો અર્થ જ છે ખલાસ થઈ જવાનું, કાંઈ કર્યા વગર ખલાસ. એના કરતા દાતરડી વપરાય, ઘસાય, ત્રિકમ વપરાય, કોદાળી વપરાય, એ બધી જો વસ્તુ વપરાય તો વપરાય એટલે ઉજળી થાય કે નહીં? એટલે બાપા કોદાળી તમે, અરે ભાઈ 1 મહિનાથી આ કોદાળીથી હું કામ કરું છું હો ભાઈ. એટલે વપરાણી ને તો વપરાવાથી ઉજ્જવળ થાય છે. તેથી ભગવાને આપણે જે કર્તૃત્વ આપ્યું છે ને એ કર્તૃત્વ વાપરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં ભગવાનનું નામ નથી, ભગવાનનું કામ નથી, ભગવાનની ગીતા જ્યાં ગઈ નથી ને ત્યાં પહોંચાડવા માટેનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરવો. એકાદ ઘરમાં, એકાદ વ્યક્તિમાં, આપણે એમ નથી કે આખા જગતને ગીતા પહોંચાડો, પણ એકાદ વ્યક્તિને જીવન દરમિયાન, એકાદ વ્યક્તિને જો પ્રભુથી છૂટો પડેલો જીવ પ્રભુ તરફ જો વાળવાનો પ્રયત્ન કર્યો છે ને તો અહીં ભગવાન એનું વર્ણન કરે. યો મદ ભક્ત, આ ભક્તથી મને વધારે કોઈ પ્રિય નથી. એટલે એવો બનવાનો આ શ્લોક ઉપરથી આજે ફળ તો ભગવાને આપી દીધું. ભગવાને ફળ શું આપ્યું? કે સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પણ પ્રકાશિત કરી દેશે એવું એનું જ્ઞાન બની જાય. વિચાર તો કરો, જ્ઞાન કેવું બની જાય? પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપને પણ પ્રકાશિત, એ પ્રકાશિત હજારો સૂર્યનું તેજ તો આ પરબ્રહ્મ પરમાત્મા તો છે જ, પણ એને પણ પ્રકાશિત કરી દે એવું જ્ઞાન છે. એવું ફળ અહીં ભગવાને આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એને આજે આપણે આપણી બુદ્ધિ પ્રમાણે આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે હનુમાન જયંતિ છે, બરોબર ને? એમાં આપણે સમયસર આવી જાવ. કેવા સમયસર આવશું અને હનુમાન જયંતિના ઉત્સવ અને એના થોડીક વાતો. અને 17મા શ્લોકમાં ભગવાન કહે છે કે આ સ્થિતિને પ્રાપ્તિ માટે, એટલે કે આગળના શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે કે આવું જીવન મારે જો પ્રાપ્ત કરવાનું હોય, પ્રકાશિત જો કરવાનું હોય તો એનો વિચાર ભગવાને અહીંયા 17મા શ્લોકની અંદર અર્જુનને સમજાવ્યો છે. એનો પણ આપણે આવતીકાલે વિચાર કરશું.